ના રહીને? દાદાશ્રી: એ સાધના કરતાં કરતાં આત્મા પ્રાપ્ત થાય. આત્મા શું છે એ જાણવું જોઈએ. ત્યાર પછી સાધના એ તો પૂતગલને કરવાની છે. એટલે વચલાએ જે અજ્ઞાનતાથી અજ્ઞાની થઈને દેહાધ્યાસમાં તો હોય એને જ્ઞાન થાય કે હવે જ્ઞાન થયા પછી આત્મા તરફ જવાની સાધના એ આપણી માટે 5 આજ્ઞા. હવે 5 આજ્ઞાથી પૂર્ણાવતી થશે. પ્રશ્ન કરતા: પણ દાદા, જો આત્માને જાણીએ તો અમારા જળ તત્વમાં ફેરફાર થાય કે નહીં? મારો મૂળ સવાલ એ છે. દાદાશ્રી: ફેરફાર થયા જ કરે ને, નિરંતર ફેરફાર થયા કરે. અજ્ઞાનતાથી જે બંધ પડ્યા તે જ્ઞાને કરીને છૂટે. બંધ ને છૂટવું બેઉ પૂતગલમાં થયા કરે છે. આત્માને કશું લેવા દેવા નથી. આત્મા આથી જુદો છે. ભગવાનની હાજરીમાં રોંગ બિલીફ બેસે છે, ભગવાનની હાજરીમાં રાઈટ બિલીફ બેસે છે, ભગવાનની હાજરીમાં મોક્ષ થાય છે. તો એ હાજરી એ અને આ પોતે જે ડેવલપ થતો હું મૂળ સેલ્ફ એમને એમ રહી, મૂળ ભગવાન એમને એમ રહ્યા, અને આ પોતે આ પૂતગલ કો, અહંકાર કો, પાવર ચેતન, વ્યવહાર આત્મા એક જ ખાનામાં જાય. એ અજ્ઞાનતાથી પોતે બંધાયેલો તો જ્ઞાનથી છૂટતો જાય છે. અજ્ઞાનતા એટલે શું? જેમ ચણા, પેલો વાંદરો અંદર ચણાને ઝાલે, ચણાએ મને ઝાલ્યો, ચણાએ મને ઝાલ્યો, એટલે છોડને ચણા હતો તો છૂટો જ છે. એવા ફાઇલવાન એટલે ચંદુને હું છું માને છે એટલે બંધાયો છે. ખરેખર છૂટો જ છે પોતે. ચંદુ હું નથી, ને આ શુદ્ધાત્મા હું છું ભાન થાય કે અહીં મુક્તિ શરૂ થઈ જાય. પ્રશ્ન કરતા: એટલે આત્મા સીધી રીતે કંઈ કરતો નથી એમ તમે કહો છો? દાદાશ્રી: વાંકી રીતે કરતો નથી. એ કરતા હોત તો એને માથે જોખમધારી આવત ને. આ પૂતગલે કરતા નથી. પૂતગલે સ્વતંત્ર કરતા નથી. આ તો પાવર ભરાઈ ગયો છે. પૂતગલ એટલે પેલો ડેવલપ થતો હું પોતે પાવર ભરાઈ ગયો છે. હેડિંગ: જ્ઞાને કરીને શુદ્ધ થાય અશુદ્ધ પાવર ચેતન. પ્રશ્ન કરતા: આપણા જ્ઞાન લીધેલા મહાત્માઓ છે તે પાવર ચેતન થાય? તમે વિધિ કરીને જે પાવર મૂકો એ પાવર ચેતન થયું ને? દાદાશ્રી: ના, એવું નહીં. પ્રશ્ન કરતા: તો એ ચેતન જ થયું ને? મૂળ સ્વરૂપ જ ચેતનનું ને? પેજ નંબર 109. દાદાશ્રી: આ પાવર ચેતન જે છે તે અજ્ઞાનતાવાળું પાવર ચેતન છે, અને મેં જ્ઞાન આપ્યું ત્યાર પછી એ પાવર ચેતન જ રહે છે. મૂળ ચેતન થતું નથી. પોતે પોતાના અજ્ઞાનથી બંધાય છે અને પોતે પોતાના જ્ઞાનથી છૂટી જાય. આત્મા તો પોતે જ્ઞાનવાળો છે, પણ આ જે છે તે જ્ઞાનવાળું થાય તો બેઉ છૂટા પડી જાય. એટલે પોતે અજ્ઞાનતાથી બંધાયો તો જ્ઞાન પોતાને થયું કે હું આ નથી, હું આ છું, તો છૂટતો ગયો. પ્રશ્ન કરતા: તો તમે આ પાવર ચેતનને જ્ઞાનવાળું કરો છો? આઈ વિથ રોંગ બિલીફ હતી એટલે બંધાયેલો હતો. હવે એને જ્ઞાન આપે છે એટલે એને રાઈટ બિલીફ બેસે છે એટલે છૂટ્યો પોતે. આઈ વિથ રાઈટ બિલીફ એટલે છૂટ્યો પોતે. જય સચ્ચાન. જ્ઞાન વિધિમાં શુદ્ધાત્માની પ્રતિષ્ઠા થાય છે, એટલે એ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય છે કે પ્રતિષ્ઠિત આત્મા ગયા અવતારની જે પ્રતિષ્ઠા થયેલી છે? એવું નહીં. આ રોંગ બિલીફ ફ્રેક્ચર થાય છે, રાઈટ બિલીફ સેટ થાય છે. એટલે પોતાને જાગૃતિ શરૂ થાય કે હું શુદ્ધ આત્મા છું. દીપક જુદો છે એટલે હું દીપક છું, એ રોંગ બિલીફ ફ્રેક્ચર થાય છે, અને હું શુદ્ધ આત્મા છું, રાઈટ બિલીફ સેટ થાય છે. પ્રતિષ્ઠા તો ગયા ભાવમાં થયેલી, અને દીપક નામનું પૂતળું ફળ આપે છે અત્યારે. એટલે એ ભાગ આપણે જુદો થઈ ગયો. પછી દાદાશ્રી: હા, તો બીજા કોને?
અને પેલો આત્મા તો આજે જ્ઞાની જ છે ને? પ્રશ્ન કરતા: આ પાવર ચેતન જ્ઞાનવાળું થયું એટલે આવરણો જતા રહે? દાદાશ્રી: હા, આવરણો જતા રહે. બસ આ આવરણો ઉડી જાય ને જે અવ્યક્ત છે તે વ્યક્ત થાય. દર્શન આવરણ ગયું એટલે દર્શન ગુણ વ્યક્ત થયો, એમ વ્યક્ત થતું જાય ગુણો બધા. ફક્ત આ રોંગ બિલીફથી આવરાયેલું, રાઈટ બિલીફથી આવરણ ગયા એટલે અજવાળું ખુલતું જાય. પ્રશ્ન કરતા: તો જ્ઞાની કોણ થાય છે? દાદાશ્રી: અજ્ઞાની જે છે તે જ જ્ઞાની થાય છે. આત્મા તો જ્ઞાની જ છે. પ્રશ્ન કરતા: અજ્ઞાની કોણ છે? દાદાશ્રી: આ હું ને મારું જે બંધાયેલો કહે છે ને, મને દુઃખ છે, એ અજ્ઞાની છે. પ્રશ્ન કરતા: એટલે બીજી ભાષામાં અશુદ્ધ ચેતનને શુદ્ધ ચેતન કરો છો, એવું થયું ને? દાદાશ્રી: હા, અશુદ્ધ ચેતનને શુદ્ધ કરીએ છીએ અને આ અશુદ્ધ ચેતન જે છે તે પાછું મૂળ ચેતન નથી, એ પાવર ચેતન છે. એટલે એને અમે શુદ્ધ કરીએ છીએ. એ સંપૂર્ણ શુદ્ધ થાય તો બેઉ છૂટા પડી જાય. ચંદુ અને પોતે છૂટા પડી જાય. આ પાવર ચેતન, કારણ એ પોતે શેમાં વર્તે છે અત્યારે, એટલે એને નામ આપ્યું પાવર ચેતન. બાકી પોતે જે છે વતલો, એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી પ્રશ્ન કરતા: તમે શુદ્ધાત્મા બોલો એટલે એ પાવર ચેતન જે છે એનો પાવર વધતો જાય? પેજ નંબર 110. દાદાશ્રી: ના, જે ઊંધો પાવર હતો તે છતો થઈ જાય. મિથ્યા દ્રષ્ટિવાળો પાવર હતો એ સમ્યક દ્રષ્ટિવાળો થઈ ગયો. અજ્ઞાન પાવર હતો, એટલું ઊંધું કરતો હતો, એ છતો થઈ જાય. પ્રશ્ન કરતા: એ ઊંધો પાવર કોને હોય છે? દાદાશ્રી: એ અહંકારને. આ અજ્ઞાની માનસ હોય ને, તે જેટલું હોય તેનું ઊંધું જ કરી આવે. અને અમે જ્ઞાન આપીએ ને, ત્યાર પછી કોકે ઊંધું કર્યું હોય તો એ છતું કરી આપે, કારણ કે એની સમજણ છતી થઈ ગઈ. કોઈએ ઊંધું કર્યું હોય તો એ પોતે જ છતું કરી આપે, કારણ કે પોતાની સમજણ છતી થઈ ગઈ. હેડિંગ: પ્રજ્ઞાશક્તિ આત્માની, બુદ્ધિશક્તિ પાવર ચેતનની. પ્રશ્ન કરતા: એને પ્રજ્ઞા કહેવાય? દાદાશ્રી: હવે પ્રજ્ઞા એ છે તે મૂળ આત્માની શક્તિ છે. અને આ બેનું સંપૂર્ણ ડિવિઝન થઈ ગયા પછી, પૂરેપૂરા ખુલ્લા થઈ ગયા પછી, છૂટા થઈ ગયા પછી એ આત્મામાં ફિટ થઈ જાય છે. ત્યાં સુધી મોક્ષમાં લઈ જવા માટે એ જુદી પડે છે આત્મામાંથી. પ્રશ્ન કરતા: એટલે આત્માની જ પ્રજ્ઞાશક્તિ કહેવાય? દાદાશ્રી: હા, પ્રજ્ઞાશક્તિ આત્માની છે અને બુદ્ધિશક્તિ આ પાવર ચેતનની છે. રોંગ બિલીફ ઊભી થઈ એટલે અહંકાર ઊભો થયો, અહંકારમાંથી બુદ્ધિ ઊભી થઈ ગઈ. અને આ જ્ઞાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપે, એમાં રાઈટ બિલીફ બેસવાથી પછી નવું આવરણ આવતું નથી, એટલે એ શક્તિ પ્રગટ થઈ ગઈ પ્રજ્ઞા. એટલે આત્માની રિપ્રેઝેન્ટેટિવ કહેવાય પ્રજ્ઞા શક્તિ. દિન રાત ચેતવીને પોતાને વિભાવમાંથી સ્વભાવમાં લાવતી જાય. પ્રશ્ન કરતા: એટલે બુદ્ધિની પ્રજ્ઞા થઈ જાય? દાદાશ્રી: ના, બુદ્ધિની પ્રજ્ઞા ના થઈ જાય. બુદ્ધિની જગ્યાએ રહે અને પ્રજ્ઞા પ્રગટ થાય. અમે આ જ્ઞાન આપીએ કે તરત પ્રજ્ઞા પ્રગટ થાય. પ્રજ્ઞા તમને નિરંતર મોક્ષમાં લઈ જવા ફરે અને બુદ્ધિ તમને આ બાજુ નીચે લઈ જવા ફરે. આ જે ચેતવે છે ને મય, તે પ્રજ્ઞા ચેતવે છે કે આમ નહીં ને આમ, એવું ચેતવે. પ્રશ્ન કરતા:
પ્રજ્ઞા પણ પાવર ચેતનને જ ને. પાવર ચેતન જ ને. પાવર ચેતન જ ને. દાદાશ્રી: ના, પાવર ચેતન નથી, એ મૂળ ચેતન છે. પણ મૂળ ચેતનમાંથી જુદી પડેલી તે આ કાર્ય કરવા પૂરતી જ. પછી મૂળ આત્મા સાથે એક થઈ જશે પાછી. પેજ નંબર 111. હેડિંગ: અજ્ઞાન જાને પાવર આત્મા, જ્ઞાન જાને દરઅસલ આત્મા. પ્રશ્નકર્તા: પહેલાં તો અજ્ઞાન દશામાં અમારી જે દ્રષ્ટિ છે તે પૂતગલ ઉપર રહેતી હતી, જેનામાં જોવાનો ને જાણવાનો ગુણ જ નથી. પણ હવે આપે જ્ઞાન આપ્યું ત્યારે દ્રષ્ટિ અમે જેમાં જોવાની અને જાણવાની શક્તિ છે એમાં લગાડીએ એટલે અમારી દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. દાદાશ્રી: એટલે સ્થિર થઈ ગઈ અને આ અસ્થિરમાંય જોવા જાણવાની ક્રિયા છે, પણ સંયોગોને જોવા જાણવાની ક્રિયા છે. પણ મૂળ જોવા જાણવાની ક્રિયા તો ત્યાં આત્મામાં જ છે. પણ આત્માને અસંયોગિક ક્રિયા છે અને આ સંયોગી ક્રિયા છે. જોવા જાણવાની ક્રિયા અહીં કહે છે ને, આ ઝાડ આવ્યું, પાન આવ્યું, ગાય આવી, ભેંસ આવી, બધું કહે છે જ ને. અને તેને આત્મા માને છે લોકો. આ જોવા જાણવાની ક્રિયા એમાં ચેતન બિલકુલ છે નહીં. ત્યારે કહે, શેનાથી ચાલે છે આ? ચેતન વગર કેવી રીતે ચાલે? ત્યારે કહે, આત્માની હાજરીથી પાવર ચેતન ઊભું થાય છે. અવસ્થાને જે 5 ઇન્દ્રિયથી જાણનારો જાણે છે ને તે આત્મા નોય. જગત આખું કહે છે એને આત્મા. જે અજ્ઞાન જાણે છે એ પાવર આત્મા છે અને જ્ઞાન જાણે છે દરઅસલ આત્મા છે. એટલે આ પાવર આત્મા જાણે છે. પાવર આત્માને શું તોપને બારે ચડાવવો છે? એ તો પાવર ખલાસ થઈ જાય એટલે પછી છેલ્લા સ્ટેશન ઉપર પહોંચાડી દે સૂતા સૂતા. લોકો આરામથી પહોંચાડી દે. સંસારી જ્ઞાન જાણે એ અજ્ઞાન કહેવાય, એ પાવર આત્મા. અને રિયલ જ્ઞાન જાણે એ દરઅસલ આત્મા. દીપુભાઈ, દરઅસલ આત્મા તો જ્ઞાન અજ્ઞાન બંને જાણે ને? હા, એટલે એ અવિનાશીએ જાણે ને વિનાશીએ જાણે. દરઅસલ આત્મા અવસ્થાને જાણે અને એટલે તત્વ, ગુણ અને પર્યાય બધું જાણે. અને આજે આપણે કહી છે કે આ પ્રજ્ઞા પ્રગટ થઈ એટલે પ્રજ્ઞાનું અસ્તિત્વ પહેલા હોય છે, એટલે જેમ નિગોદથી નીકળે છે એ વખતે આત્માની સાથે હોય છે. અજ્ઞાનનું અસ્તિત્વ હોય છે. રોંગ બિલીફથી અજ્ઞાનનું અસ્તિત્વ છે અને રાઈટ બિલીફથી પ્રજ્ઞાનું અસ્તિત્વ શરૂ થાય છે. એટલે રોંગ બિલીફ હતી ત્યાં સુધી અજ્ઞાન. અજ્ઞાનમાં અહંકાર, મમતા, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ બધું વધતું જ જાય એમાં. હવે રોંગ બિલીફ, મૂળ રોંગ બિલીફ ફ્રેક્ચર, તેને ડિરેક્ટ કાણું જે આવરણ હતું એ તૂટ્યું અને ડાયરેક્ટ અજવાળું શરૂ થયું, એ પ્રજ્ઞાશક્તિ રૂપે. અને એમાં હવે એટલે જ્ઞાનની શક્તિ છે, આત્માની શક્તિ છે. એટલે હવે કે ને પોતાને અજ્ઞાનમાંથી છોડાવીને જ્ઞાનમાં સેટ કરતી જાય. અને એવું ખરું કે જેટલી પ્રજ્ઞા વધતી જાય એટલી બુદ્ધિ ઘટતી જાય એવું? હા, એવું થવાનું. હવે આજ્ઞા ખલાસ થતી જાય અને પ્રજ્ઞા વધતી જાય. આજ્ઞા પૂરી થઈ એટલે પ્રજ્ઞા એ પછી ફૂલ થઈ ગયું. ફૂલ એટલે પછી મૂળ આત્મામાં સમાઈ જશે. ને આ જે દાદા બોલ્યા કે મેં જ્ઞાન આપ્યું ત્યાર પછી પાવર ચેતન જ રહે છે, મૂળ ચેતન થતું નથી. એટલે આ પોતે જ રહ્યો. રોંગ બિલીફ વાળો પોતે રાઈટ બિલીફ વાળો થયો. એ પોતે ખલાસ થતો નથી કે એનું વધી જતો નથી. જેવો છે તે જ રહે છે. એટલે હું જેવો હતો તેવો જ રહ્યો, પણ હું વિથ રોંગ બિલીફ હતો તો હું ચંદુ માનતો હતો. હવે હું રાઈટ બિલીફ વાળો હતો એટલે હું તો રહ્યો જ. આઈ વિથ રાઈટ બિલીફ એટલે પાછો ફરતો થઈ ગયો. અને મૂળ આત્મા તો ઓરિજિનલ હું છે, આ ડેવલપ થતો હું. એટલે એને અત્યારે પાવર ચેતનના નામે દાદા સંબોધે છે. વતલાને ઓળખવો કઈ રીતે? એ રીતે ઓળખાવે છે.
એટલે આમ આપણે પેલું કહે છે કે પાવર ચેતન પછી જાગૃત આત્મા થઈ એટલે જાય છે. એટલે એ જે હું રોંગ બિલીફ હોય તો પાવર ચેતન કહેવાય, અને હું રાઈટ બિલીફ બેસે તો પોતે જાગ્રત આત્મા થાય. એટલે જાગ્રત આત્મા થાય છે, જ્ઞાનવાળો પોતે થાય છે. એટલે આ દાદા જાડી ભાષામાં બોલ્યા છે કે ગાડી અથવા તો શું છે કે એ જે ભાષા પેલી ચાલતી હતી ને પાવર ચેતન, તો પાવર એને વતલાને પાવર ચેતન કહી દીધું અત્યારે. બરાબર. જય સચિદાનંદ. એટલે મૂળ આત્મા વચલો અને ફિઝિકલ. પૂજ્યશ્રી, જો આમાં લખ્યું છે જોવા જાણવાની ક્રિયા ચેતનની બિલકુલ નથી, એટલે આ પાવર ચેતનની વાત ચાલે છે. હા, એની વાત એટલે જોવા જાણવાની અસ્થિરમાં જોવા જાણવાની ક્રિયા છે. આ લોકો જોતા નહીં હોય, સ્વિટ્ઝરલેન્ડ જાય છે, ન્યુઝીલેન્ડ જાય છે ફરવા, જોવા જાણવા જતા હશે ને, જોવે છે ને પછી મજા આવે, શું સીન હતો કહે છે, આલાસ્કામાં જોયું, આ જોયું, બધું જોઈ આવે છે. તે જોવે જાણે તો છે જ, પણ એ જોનારું કોણ? લોકો એમ કે આત્મા જુએ જાણે, ના ના, પાવર ચેતન જુએ છે, અચ્છા, મૂળ ચેતન નથી. એટલે અજ્ઞાનતામાં જોવે જાણે પણ એ પાવર ચેતન. હા, ના કીધું જ્ઞાન ઝાડ પછી આવ્યું, ગાય આવી, કૂતરું આવ્યું, બધાને જુએ, પણ એ જોનારો હું જોઉં છું, અને ખરેખર બુદ્ધિ જ્ઞાન છે. હમ. અને આત્માના જ્ઞાનવાળો અવિનાશી ને વિનાશીને જુએ, વિનાશી અવસ્થા જુએ ખરો પોતે, પણ જાગ્રત કે હું અવિનાશી છું ને અવિનાશી છે. પછી એટલે સંયોગોને જોવા જાણવાની ક્રિયા છે હા, એ જ. એટલે આ બુદ્ધિથી જોઈ શકે ને. એ બુદ્ધિવાળી જ વાત થઈ. Yes. પ્રશ્ન કરતા આપે કહ્યું ને કે આ વસ્તુઓ ઝાડ છે, પાન છે, એ બધાને જોવાની ને જાણવાની આ પાવર ચેતનની ક્રિયા થઈ. હવે એ જોવા જાણવાની ક્રિયા અને આત્માના પ્રકાશમાં આ બધા જ્ઞેયો ઝળકે એ એક જ છે કે જુદું જુદું? પેજ નંબર 112. દાદાશ્રી, આત્માના પ્રકાશમાં છે તે મહી ઝળકે, એટલે શબ્દ હોતા નથી ત્યાં આગળ. આ જ્યાં જોવાનું ને જાણવાનું પ્રકાશમાં ઉતારતા સુધી શબ્દો છે, પછી જતા રહે છે શબ્દો એને ઘેર. હા, દાદાની વિશેષતા કે ત્યાં શબ્દ નથી. વિજ્ઞાન સ્વરૂપ જોનારો જાણનારો ત્યારે ત્યાં શબ્દ નથી કે છે. એક નાયક ભાવ કહેવાય. અને પૂછ્યું છે આજે આત્માની અસંયોગિક ક્રિયા છે એટલે શું કહેવા માંગે છે? એટલે એ તત્વ ગુણ પર્યાય બધી રીતે જાણે છે, અને આ તો બુદ્ધિથી દેખે કે આવ્યો ગયો, અને આ ચોર માણસ છે, આ સારો માણસ છે, આ ગાય છે, એટલે એ તત્વ જોતો જ નથી. જ્યારે ભગવાનના પ્રકાશમાં તો તત્વ અને પર્યાય બધું દેખે. એટલે એને આ લોકો જે દેહધારી છે ને, દેહ સંયોગ સ્વરૂપે એને જ જુએ છે. પેલો ભાગ જોતા નથી. આ ખરેખર પર્યાય છે ને પોતે તત્વ સ્વરૂપે આત્મા છે. લોકો નહીં જોવે 30 છે, આજે 4 થઈ, પાંચમ થઈ. તત્વ ચંદ્ર છે આખો, એ ના દેખી શકે. એટલે અવસ્થાને જુએ છે અને આ તત્વને જુએ છે. એટલે તત્વ અસંયોગી કહેવાય. અચ્છા. અને પૂછ્યું છે જે પ્રજ્ઞા નિરંતર ચેતવ્યા કરે એવું જે દાદા કયા કહે છે, હવે આમ જોઈએ તો પ્રજ્ઞા ચેતવે છે એ બરાબર, પણ જે નિરંતર કહીએ, પણ નિરંતર જો ચેતવતી હોય તો જાગૃતિ નિરંતર. હા, એટલે પણ એ પેલા દાડામાં એક વખત ચેતવતી, પછી 2 વખત, પછી વધે છે ને થોડું થોડું. હા, બસ એ વધશે. એ નિરંતર સુધી જશે એક દાડો. એટલે એ આ સુધી જઈ શકે એવી કેપેસિટીવાળી પ્રજ્ઞા છે, એ ખાતરી થાય. એટલે આ તો ખરેખર શું છે કે આમ જોઈએ ને તો અજ્ઞાન પરિણામ ઊભા થાય છે, જ્ઞાન અંદર પાછું ચાલતું જ હોય છે. એ સાયમલ્ટેનિયસ છે. ગયા પૂરનું ભરેલું અજ્ઞાન એટલે કે લૌકિક જ્ઞાન ઊભું થાય, રિલેટિવ જ્ઞાન ઊભું થાય, અને આ બધું રિયલ જ્ઞાન ઊભું થાય, અને બે પેરેલલ ચાલ્યા કરે છે. એટલે ઘણા નથી કહેતા ઘર્ષણ થાય છે, એટલું બધું ઘર્ષણ થાય. પેલી પ્રકૃતિ છોડતી નથી ને આપણે ચેતવીએ, ચેતતો નથી પેલો. એવું આ બધું પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. એટલે વધતા વધતા નિરંતર સુધી જશે. ત્યાં કે ને અમારું એક ક્ષણ પણ મન સાથે એકાકાર થઈએ જ નહીં, તે નિરંતરમાં આવી ગયા. એટલે એ હદ સુધી એમને વર્તે છે તો આપણને વર્તાવશે. પછી દીપક અહીંયા જરાક આ દાદા પણ કહે છે 111 ઉપર, એટલે સ્થિર થઈ ગઈ અને અસ્થિરમાં એ જોવા જાણવાની ક્રિયા છે. તો અસ્થિરનો સંબોધન અહીંયા પાવર ચેતનને છે કે બુદ્ધિ પ્રકાશને છે? હા, એટલે પાવર ચેતનમાં બુદ્ધિ આવી જ ગઈ.
પાવર ચેતનવાળી જ એટલે બુદ્ધિ અહંકારી જ્ઞાન એ બુદ્ધિથી પછી જુએ છે. બરાબર. અને આ મૂળ ચેતનને જે ભાઈ પૂછ્યું છે, મૂળ ચેતનને જોવા જાણવાની ક્રિયા તો આત્મામાં જ છે, પણ આત્માને અસંયોગી ક્રિયા એટલે આ જ્ઞાન ક્રિયા દર્શન ક્રિયા એ અપેક્ષા કહેવાય. ઓકે. અને આ સંયોગી ક્રિયા છે એટલે આ સંયોગી ક્રિયા એટલે આપણું પાવર ચેતનની ક્રિયા થઈ ગઈ. પાવર ચેતનની. ઓકે. અને જોવા જાણવાની ક્રિયા અહીં કહે છે ને, બરાબર, જાણ આવી એ બુદ્ધિ પ્રકાશ. હવે બીજું એક જે સવારના આપણી વાત નીકળી થોડીક ટચ કરીને આપણે મૂકી દીધેલી, પછી યોગ્ય લાગે તો પછી લેવું હતું. અને એ ચૈતન્ય પોતે જ જે વાત નીકળેલી સવારના 106 ઉપર કે ચૈતન્ય પોતે જ ભગવાન છે. પછી કહે છે કે બ્રેકેટમાં છે સ્વાભાવિક ચેતના એ પોતે જ ભગવાન છે. ચેતના માટે આપણે કીધું કે જ્ઞાન અને દર્શન એ ચેતના થઈ, એ પોતે જ ભગવાન છે. પછી એક શબ્દ આવે છે કે જગતના લોક. એટલે જગતના લોક જ્યારે આવે દીપભાઈ ત્યારે તો એ વિભાવ થઈ ગયો. પછી એટલે કહે છે કે સપોઝ જગતના લોક, તો જગતના લોક ચેતનની ચેતના જોતા નથી. એટલે આમાં જે ચેતન કહેવામાં આવે છે એ પાવર ચેતનની ચેતના જોતા નથી કે શુદ્ધ ચેતન એટલે મૂળ ચેતન, પછી એનું જ્ઞાન દર્શન એ ચેતના કહેવાય. અને ચેતનાની અવસ્થાને જુએ છે. જ્ઞાન દર્શનના પર્યાયને જોઈ શકે એમ. એટલે જ્ઞાન દર્શન જોતા નથી. અને પછી આગળ ખરેખર તો ચેતનાની અવસ્થા જોતા નથી, પૂતગલની અવસ્થા જુએ છે. ચેતનાની અવસ્થા કોને કહેવાય? ચેતન એટલે શું? શુદ્ધ જ્ઞાન, અરે તત્વ સ્વરૂપ, દ્રવ્ય શુદ્ધ. ચેતના એટલે શુદ્ધ જ્ઞાન દર્શન. અને ચેતનાની અવસ્થા એટલે જ્ઞાનના પર્યાયો, જોવા જાણવાનું. હવે ચેતનાની અવસ્થા ને પૂતગલની અવસ્થા, એટલે પૂતગલ ચેતનાની અવસ્થા પૂતગલની અવસ્થાને જુએ, અને પૂતગલની અવસ્થાને જોવા જાણવામાં પરિણમેલી અવસ્થામાં એ ચેતનાની અવસ્થા કહેવાય. એટલે પૂતગલની અવસ્થા જોઈએ, અને પૂતગલની અવસ્થા એ નથી પાછી, એ ચેતનાની છાંટ છે. પણ વિભાવિક ચેતનાની છાંટ છે. એટલે કઈ? તો પાવર ચેતનની છાંટ છે. એટલે કયું? એટલે આપણે દાખલો લીધો, કઢી બનાવવાની ક્રિયા એ પૂતગલની ક્રિયા કહેવાય. કઢી બનાવવાનું જ્ઞાન એ વિભાવિક ચેતનાની છાંટ, પાવર ચેતનાની. વિભાવિક ચેતનાની છાંટ. ઓકે. અને પાવર ચેતન કોણ? તો કે અહંકાર. બરાબર. અહંકારને જાણે તે આત્મા. પણ અહંકારને જાણે કઈ રીતે? તો પોતાના પર્યાયથી, એટલે જ્ઞાનના પર્યાયથી. એટલે જોવા જાણવાનું જે છે શુદ્ધ ચેતનનું, એ જોવા જાણવાનું શુદ્ધ ચેતન જે અહંકારના જે અહંકાર ઉભો થાય છે એને જુએ જાણે, એને જુએ જાણે છે. અને એ સ્વસત્તા છે, અને આ પરસત્તામાં થઈ રહ્યું છે. એટલે અહીંયા જોવાની ક્રિયા છે. એટલે આ અહંકારને જોઈ શકે ત્યારે, અને અહંકારને પછી પોતાના પર્યાયથી જુએ છે, પોતાના પર્યાયથી, બરાબર છે, જ્ઞાનના પર્યાયથી જોવા જાણવાની જે નહીં છે. જુએ. હા. હવે દીપા અહીંયા જે અહંકારને જોવાની વાત છે તો કે હવે આ સૂક્ષ્મતમ અહંકાર એનો જાગ્રત આત્મા થઈ ગયો, તો આ જે અહંકાર જુએ છે એ આ પોતાપણાવાળો અહંકાર એ અહંકારને જુએ છે હા, એ બરોબર છે. એટલે એ બરોબર છે. જે મિશ્રિતના પરિણામ ઉભા થાય છે એને જુએ છે, એને જ જુએ છે. એટલે સૂક્ષ્મતર સૂક્ષ્મ એને જોઈ શકે પોતે. હવે દીપા આ જે જોવાનું જે છે એનું ડેવલપિંગ હું થી જોવાનું છે કે એનું આમ પ્રજ્ઞાથી જોવાનું છે? આ એટલે પ્રજ્ઞા કહી તો ચાલે. મૂળ શું છે કે પ્રજ્ઞા કહીએ બરોબર છે, પ્રજ્ઞાથી જોવાનું છે. એટલે પ્રજ્ઞા જે છે એ જે આપણે પેલી વાત આવેલી કે એ પ્રજ્ઞા જે છે એ આના જ્ઞેયને જુએ છે, અને ડેવલપિંગ હું જે છે એ પ્રતિષ્ઠાત્માના કાર્યોને જુએ છે. એવું છે. એટલે જાગ્રત આત્મા થયો ને એ પ્રતિષ્ઠિત આત્માને કાર્યો. બરાબર. પ્રજ્ઞા પછી અહંકારને જુએ. અને પ્રતિષ્ઠાત્માના કાર્યો એટલે આ દેહ મન વચન કાયની ક્રિયા. બરાબર છે. અને આ પૂતગલની છાંટ જે છે એ અહંકાર નથી. પૂતગલની છાંટ એટલે આ બુદ્ધિ પ્રકાશ એવું થયું. ઉદ્ગલની છાંટ નહીં, પાવર ચેતનની છાંટ. પાવર ચેતનની છાંટ. એટલે આપણે જ્ઞાન પણ કયું? વિભાવિક જ્ઞાન વાળો, એટલે બુદ્ધિ જ્ઞાન, અહંકાર. એટલે જે વકીલાતનું એની પાસે જ્ઞાન છે. હા. અને વકીલાતનું જ્ઞાન એ બુદ્ધિ જ્ઞાન કહેવાય, અને વકીલપણું એ અહંકાર કહેવાય. બરાબર છે. અને એ અહંકારને એ જે ઊભો થાય છે દીપો હવે આપણને એ જે આપણને આ જોવામાં આવે એ ભાગ, તો એ પેલા પ્રજ્ઞા પ્રકાશથી આપણને આ ખબર પડે છે. એટલે આપણે પ્રજ્ઞામાંથી નાખી દીધું. પ્રજ્ઞાથી ડાયરેક્ટ મૂળ આત્મા ડાયરેક્ટ જોતો નથી, પ્રજ્ઞા અત્યારે રિપ્રેઝેન્ટેટિવ જુએ છે ને. એટલે બરાબર છે દીપા. આપ સવારના પહેલાં આ થોડુંક આપણે પેલું તમે આપણે ટચ પણ કરાવેલું કે વકીલનું જ્ઞાન જાણે અને વકીલની
તો એ સ્વસત્તા ક્યાં આવે છે? તો કે ભાઈ આ અહંકારને જાણે છે ત્યાં સ્વસત્તા આવીને ઊભી રહે છે ને? જી. ચાલો પછી તો જ્ઞાયક ભાવ, જાણવા જોવાના ભાવમાં રહ્યો એ આનંદ. પોતાને બીજી કોઈ જરૂર નથી, જાણવા જોવાના ભાવમાં તો કશું કરવાનું નહીં. મહી જળકે પોતાની મહી જ, ક્રિયા નહીં કોઈ જાતની, અક્રિય. ક્રિયા કરે તો થાક લાગે, સૂઈ જવું પડે, ઊંઘી જવું પડે. પ્રશ્ન કરતા: એ જ્ઞાન પહેલાં પણ જે કંઈ જાણે એ આત્માના ગુણથી જાણે ને? જાણે તો? દાદાશ્રી: ના, એ છે તે ભરેલા પાવરથી જાણે છે. પ્રશ્ન કરતા: અને હવે આ જ્ઞાનપણે જાણપણાનો જે વારે વારે અનુભવ આવે છે એ આત્માનો જ અનુભવ આવ્યો ને? દાદાશ્રી: બધું આત્માનું જ, પણ તેમાં આ બહારનું જ્ઞાન જે દેખાડે છે એ પાવર ચેતન દેખાડે છે. પ્રશ્ન કરતા: દાદા, તો મૂળ આત્માની જે જોવા જાણવાની ક્રિયા છે અને મિશ્ર ચેતનની જોવા જાણવાની ક્રિયા છે, એમાં ફેર શો છે? દાદાશ્રી: મિશ્ર ચેતન વિનાશી એકલાને જોઈ શકે છે અને મૂળ ચેતન છે તે વિનાશી ને અવિનાશી બેઉ જોઈ શકે છે. બંને જાણે જુએ. હેડિંગ: ભાવથી અશુદ્ધ થયા પૂતગલ, જોવાથી થાય શુદ્ધ. આ આપણે પોતાને શુદ્ધાત્મા બોલીએ છીએ ને, એટલે આ બહારવાળો જે ભૌતિક ભાગ છે ને, જેને પૂતગલ કહીએ છીએ, તે આ પૂતગલ શું કહે છે કે અમારું શું? હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા પણ મુક્ત નહીં થાવ, જ્યાં સુધી અમારો નિવેડો નહીં આવે ત્યાં સુધી તમે છૂટા નહીં થઈ શકો. પેજ નંબર 113. તમે છૂટા નહીં થઈ શકો. આ કયો? હવે આ ચંદુ નામના ભાગની વાત ચાલે છે કે ચંદુ એટલે પાવર ભરેલું પૂતળું, હવે એને ચોખ્ખું કરવું પડશે કે છે. હું શુદ્ધાત્મા, હું ચંદુ માનતો હતો, હવે હું છૂટો પડ્યો, હું શુદ્ધાત્મા થયો. શુદ્ધાત્મા થયો એટલે પૂરું નથી થતું. એટલે ફાઇલ 1 હવે એને સંભાવે નિકાલ કરતાં કરતાં નિવેડો લાવવાનો છે. પૂજ્યસિંહ, આગળ પેલું આવ્યું ને કે પ્રજ્ઞા ચેતવ કરે છે, તો કે ક્યારેક જ ચેતવે છે, પણ આગળ એવું આવ્યું હતું કે નિરંતર ચેતવ્યા કરે છે પણ જાગૃતિ પકડતી નથી. બરાબર. એટલે આ શું છે કે હજુ આગળ કરીએ ને વાત, તો ભરેલો માલનો ધક્કો છે એટલે જાગૃતિ પકડી શકતી નથી. જેમ જેમ ભરેલો માલ ઘટતો જાય છે ને, ચિકાસ ઘટતી. ભરેલો માલ એટલે શું? અહંકાર મમતાથી ભરેલો છે, ક્રોધમાન માયાલોભથી ભરેલો છે, અને એ દખલ કરનારો ભાગ છે. એટલે એમાં જાગૃતિ પછી અજાગૃતિથી ખેંચાઈ જાય અને પ્રજ્ઞાની ચેતવણી પછી કાર્યકારી ના લાગે. ભરેલો માલ જેમ જેમ ખાલી થતો જાય, પ્રજ્ઞાની ચેતવણી વધતી જાય, પછી તન્મયાકાર પણ છૂટતું જાય, મુક્ત થતો જાય. એટલે આગળ એવું આવ્યું હતું કે પ્રજ્ઞા નિરંતર ચેતવ્યા જ કરે છે પણ ખાલી જાગૃતિ પકડતી નથી. કેમ પકડતી નથી? તો એ કેમ ક્યાં જતી રહી? તો કે અજાગૃતિથી ઉદયમાં ખેંચાઈ જાય છે. અને ઉદય છે ને, તો કે અહંકાર, પોતાપણું, પ્રકૃતિમાં રાગ દ્વેષ કરેલા, એ હવે રાગ દ્વેષ વાળો ભાગ પોતાને ખેંચે. એ ફળ રૂપે છે, પણ છતાં પોતે કર્તા ભાવે બાંધેલું એટલે ભોગતા ભાવે ભોગવવું પડે છે ને, તન્મયાકાર થઈ જાય છે. પછી પાછું ભરેલો માલ ખાલી થાય એટલે પછી ફોર્સ ઓછા થઈ જશે. જય સચ્ચિદાનંદ. એ શું કહે છે કે જ્યાં સુધી અમને અમારી મૂળ સ્થિતિમાં નહીં બનાવો ત્યાં સુધી અમે તમને છોડવાના નથી. કારણ કે મારી મૂળ સ્થિતિને ખરાબ કરનારા તમે છો અને તમે અમને અમારી મૂળ સ્થિતિમાં મૂકી દો. પ્રશ્ન કરતા: પણ એ તો અહીં આપણને કહે છે કે આ ચામડી છે, લોહી છે, હાડકાં છે, માંસ છે, આ પંચભૂતનું બનેલું છે, એને અને અમારે શું? એનું શું કામ છે? દાદાશ્રી: નહીં નહીં નહીં, ચંદુભાઈ જીવતા છે,
તમે શુદ્ધાત્મા છો ને ચંદુભાઈ જીવતા છે. આ નોય લોહી માંસ પરુનું ને બધાનું પૂતળું આ જીવતું છે. નિવેડો લાવવો પડે એ તો. જ્ઞાન માન્યતાનું પૂતળું છે આખું. અને જ્ઞાન જાગૃત જ્ઞાન ગોઠવવાથી એ ભાગાકાર થતો હોય. અને પરમાણુ પછી અજ્ઞાન ઉપાડતા ગયા, જ્ઞાનવાળું થયું એટલે પરમાણુ પછી ખરી પડશે, શુદ્ધ થઈને એક્ઝોસ્ટ થઈ જશે. પૂજ્યશ્રી આગે ને કારણ કે મારી મૂળ સ્થિતિને ખરાબ કરનાર તમે છો, તો હવે એવું બોલે કોણ એમ? કેમ કે જે અજ્ઞાન દશાવાળો દાદાની લેંગ્વેજ એવી છે ટોકેટિવ. એટલે હવે જળવતી બોલે છે. એટલે શુદ્ધ પરમાણુ વિશ્રસા હતા ને, પછી પોતે ભાવ બગાડ્યા, ભાવ કર્યા એટલે પ્રયોગશા થયા ને. એ પ્રયોગશા એ શુદ્ધ તો ના રહ્યું ને વિશ્રસા, એટલે એ પછી મિશ્રસા થઈ. હવે એ મિશ્રસા વતી અત્યારે દાદા કે છે પરમાણુ અમને એ કહે છે કે અમને ચોખ્ખા કરો. હવે લોકો કેવી રીતે કરે છે ચોખ્ખા? તો કે ઉદયમાં એકાકાર થઈને એટલે ફળ આપે છે પરમાણુ અને નવું ચાર્જ કરે છે, એટલે પાછું પરમાણુ બગાડતો જ જાય છે, એટલે ચોખ્ખું થતું નથી. હવે આપણે જુદા પડ્યા, હવે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરતા જઈશું તો પરમાણુ ચોખ્ખા થઈને એક્ઝોસ્ટ થશે અને પોતે શુદ્ધ દશા પોતાની વધતી જશે. એટલે આ મિશ્રસા થયા ને, પ્રયોગશા પછી મિશ્રસા પરમાણુ વતી દાદા બોલે છે મારી મૂળ સ્થિતિને ખરાબ કરનાર તમે છો. દાદાનું એવું છે. દરિયાને પૂછીએ ને તે કેમ બગાડી મારી લોખંડને, તો હું શું કરું, હું તો એવું બધું વર્ણન બોલશે. એ વાતચીતનો પ્રયોગવાળી વાતો છે એમની. દરેક અસ્તિત્વ સાથે વાત કરે છે અને અસ્તિત્વનું શું એનું જ્ઞાન, એનો વ્યૂ પોઈન્ટ ખુલ્લો કરે છે. દાદા સરસ ના ના જીવતા છે. કઈ રીતે જીવતા? તો કે એ બોલે છે મારે જલેબી ખાવી છે, મને નથી ખાવી, બધું બોલે, જીવતા જેવું બોલે છે. પાવર ભરેલું પૂતળું છે. હવે એને શુદ્ધ કરવાનું છે. કેવી રીતે કરવાનું આગળ આવશે. જળ પરમાણુના એની વતી એમ કે નહીં કરે, પેલું સ્ટીમરનું પણ છે તો એના વતી એમ કે ને સ્ટીમરમાં એમ કે જાય ને કે તમારે ડૂબવું હોય તો હા સ્ટીમરને વહેતી મૂકે ત્યારે અમારી ઈચ્છા નથી તું ડૂબી જાય, એ જુદી વસ્તુ છે. એ તો શું ખરાબ પરિણામ આવી શકે એની તૈયારી રાખે છે. અને આ તો શુદ્ધ પરમાણુને શુદ્ધ કરવાની વાત છે. એટલે શું છે, મૂળ તો તન્મયાકાર થવાથી અશુદ્ધ થયા છે. હવે જ્ઞાતા દ્રષ્ટારો પૂતગલ જેવા ભાવે રૂપકમાં આવે ને તેવા ભાવે જુઓ અને એની અસર મનાવો. હા મારાથી કેમ આમ થઈ ગયું, કેમ મારાથી નથી થતું, હજુ સુધરતું કે એ દખલ નહીં, જુઓ જાણો અને છેટારો એનાથી, તો પેલું શુદ્ધ થઈને જતું રહેશે. એ ફળ આપવા આવ્યું છે, જઈ રહ્યું છે. વાંચીએ આગળ. પ્રશ્ન કરતા અમે કોઈનું ખરાબ કરતા નથી, વ્યવસ્થિત છે એ પ્રમાણે થયા કરે. દાદાશ્રી ના, એવું ના ચાલે. આ શું કહે છે કે તમે અમને ખરાબ કર્યા છે, તમે અમને આ વિકૃત બનાવ્યા. અમે જે પૂતગલ ચોખ્ખા હતા, પ્યોર હતા, શુદ્ધ હતા, તેના અમને અશુદ્ધ બનાવ્યા, ઇમ્પ્યોર બનાવ્યા, વિકૃત બનાવ્યા તમે. આપણે ભાવ કર્યા ત્યારે વિકૃત થયા ને. પ્રશ્ન કરતા પણ દાદા, પૂતગલને જડને વળી સ્વકૃતિ શું ને વિકૃતિ શું? દાદાશ્રી મહી પાવર ચેતન છે ને, તમે જુદા ને આ પૂતગલ ચેતન ભાવવાળું જુદું છે. પૂતગલમાં પાવર ચેતન છે, સાચું ચેતન નથી. એટલે માન્યતાનું ચેતન છે. બ્લન્ડર્સ અને મિસ્ટેક, રોંગ માન્યતાઓ બધી એનું ભરેલું પૂતળું છે. રોંગ માન્યતા સાથે પરમાણુ આવી જ જાય પછી, અને રોંગ માન્યતા છૂટી જાય, રાઈટ બિલીફ બેસે તો પરમાણુ પછી છૂટા થઈ ગયા. પ્રશ્ન કરતા પૂતગલને ખરાબ કોને કર્યું? દાદાશ્રી આપણે ભાવ કર્યા તે જ ભાવ કર્મ, એ જ પૂતગલ ઊભું થયું. જો ભાવ કર્મ ના થયા હોત તો આ પૂતગલ ઊભું ના થાત. પૂતગલને કશું લેવા દેવા નથી, એ તો વિતરાગત છે બિચારું. તમે ભાવ કરો એટલે તરત એ પરિણામ પામી જાય.
એટલે અશુદ્ધ પરમાણુ થયા છે તેને શુદ્ધતાથી શુદ્ધ કરવાના છે, બીજું કશું નહીં. પેલો વિભાવ થયો છે એટલે શુદ્ધ થયા. હવે સ્વભાવમાં રહીને શુદ્ધ થઈને જવા દો એને. સ્વભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટા. પેજ નંબર 114. એટલે જેટલા ડિસ્ચાર્જ બાકી છે એટલા અશુદ્ધ રહ્યા છે તે અત્યારે તમે જોઈને જવા દેશો એટલે શુદ્ધ થઈને ચાલ્યા જશે. અને જેટલા ડિસ્ચાર્જ બાકી છે તેને ન જોયું તો પેન્ડિંગ રહ્યા, અને જોયું જ્ઞેય છે હું જ્ઞાતા છું તો શુદ્ધ થઈને ગયું. હેડિંગ: શુદ્ધિકરણ પૂતગલનું થાય આજ્ઞાપાલને. પ્રશ્નકર્તા: એ તો એ વખતે એને એમ તો વિચાર થાય ને કે અત્યાર સુધી જે પૂતગલ છે એ હું છું એમ માનીને ચાલ્યો તે મારી ભૂલ છે. હવે હું ભૂલ સુધારું છું અને તારી જોડે જ સંયોગ થયો તે મહેરબાની કરીને હવે તું સંયોગ છોડ, આ સિવાય બીજું શું છે? દાદાશ્રી: ના ના, એ શું છોડી આપે પાવર ચેતન બિચારું? કઈ રીતે, કેટલું કરે? એ શું છોડવાનું હતું? આપણા જોવાથી એ છૂટી જ જાય. હા, જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તો છૂટી જાય. હલો છે પૂજે છે અહીંયા આગળ મને આગળ જ અત્યારે જે વાંચવામાં આવ્યું ને કે જેટલા ડિસ્ચાર્જ બાકી છે અશુદ્ધ રહ્યા છે તે હવે ખરેખર આપણે જે ડિસ્ચાર્જ કહીએ છીએ તો એ સમજવા માટે કે ભાઈ એ એક્ઝેક્ટ આપણે ડિસ્ચાર્જ કયા ભાગને કે કશાયોવાળો ભાગ તો છે જ, પણ આમ જે નોર્મલ વ્યવહાર જે કંઈ થતો હોય એ બધા ખરેખર આમ તો બધા એક કર્મો જ છે, પણ એમાં કંઈ રાગ દ્વેષ કે એવું કશું ના હોત તો એને પણ આપણે એક્ઝેક્ટ શુદ્ધ જોવા પડશે કે એટલે ક્રમણનો ભાગ છે ને અતિક્રમણનો ભાગ છે. અતિક્રમણ વાળો ભાગ આ ભાવમાં લઈએ છીએ આપણે. બરાબર. પછી આગળની દશામાં અતિક્રમણનો જોર ખલાસ થશે, પછી પ્રતિક્રમણ ક્રમણ વાળો ભાગ. બરાબર. ક્રમણ એટલે મેલું ને અતિક્રમણ એટલે ડાઘ. ડાઘ વાળું પેલા ધોઈ નાખીએ છીએ. બરાબર. કષાય વાળો ભાગ એક અતિક્રમણ વાળો કહેવાય. પછી વિચાર વાણી સહજ ભાવે ચાલ્યા કરતા હોય ક્રમણ વાળો, કોઈને દુઃખદાયી નથી પણ છતાં એને જોવું તો પડશે છેવટે. એટલે અત્યારના આજના પુરુષાર્થમાં આપણે આ જે થઈ જાય છે અતિક્રમણ વાળો ભાગ એને આપણે ચોખ્ખો કરીએ છીએ, ચોખ્ખો કરી છે. એમાં એના માટે પ્રતિક્રમણ કરીએ, પ્રત્યાખ્યાન એ કરીએ. મનન પાસે કરાવીએ, ભાઈ તમે ધોઈ નાખો, હું જુદો ને તમે જુદા. એટલે એ પાછું એક બીજું થોડું એ જાણવું હતું કે આપણે પ્રજ્ઞામાં રહીને આપણે ઊને પાછો વાળવાની વાત છે. એટલે એમાં બે ભાગ આવે છે કે ભાઈ એક હુંમાં જાગૃતિ અને અજાગૃતિ વાળો, જ્ઞાન અજ્ઞાન વાળો, એ આપણે એને હું કહીએ એને પોતે કહીએ છીએ. એ જે ભાગ રહ્યો એ અજાગૃતિથી જે ડિસ્ચાર્જ થતો જે માલ છે બધો અશુદ્ધિ વાળો જે કંઈ નીકળે છે એમાં એકાકાર થઈ જાય છે. હું એકનો એક જ છે પણ એને જાગૃતિ નથી રહેતી. એકાકાર થાય છે એટલે એ તન્મય આકાર થયો એટલે પેન્ડિંગ રહ્યું. બરાબર. અને કઈ ઉદયમાં એકાકાર થાય પણ ઉદય પૂરો થતા છૂટો પડી જાય છે અને ત્યારે પાછું પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરે છે. એ પણ એ છે એકનો એક જ, હું એ પોતે એકનો એક જ છે. હા, એની અજાગૃતિથી ભળી જાય છે, જાગૃતિથી જુદો રહી શકે. અને આ જે વાતચીતનું જે છે કે ધારો કે અજાગૃતિ રહી કે ભાઈ ભળી ગયો કે બધું થાય છે, એ આપણે જે અજાગૃતિ વાળા ભાગને કહેવાય કે હુંને જ સંબોધીને કહીએ તો ચાલે? હુંને જ કહીએ કે તું જાગૃત થા ને. ઓકે. એટલે પ્રજ્ઞા એને કહે છે. બરાબર. ઓકે, જય શ્રી. તે એક એક દોરો છૂટતો ગયો. તે પણ આવા લાખ દોરા હોય તે લાખે છૂટતા જાય ને ફરી ના બંધાય. આપણે છૂટા થઈ ગયા. દોરાને ઘેર ગયો, આપણે આપના ઘેર ગયા. એમાં શું બાકી રહ્યું? માન્યતાના દોરા. જેમ ચણા વાંદરાએ પકડ્યા છે તો એને કે ચણાએ મને બાંધ્યો, પણ ના, પોતે ખરેખર મુક્ત છે. ચણા છૂટે તો મુક્ત છે. એવા ક્રોધમાં માયાલોભ રોંગ બિલીફથી બંધાયેલો અનુભવ થાય છે પોતાને. જેમ જેમ રોંગ બિલીફો છૂટતી જાય તો પોતે મુક્ત થાય. એવા લાખ દોરાથી બંધાય તો લાખ છોડવા, લાખે છૂટે એટલે પછી મુક્ત થઈ ગયો. પ્રશ્ન કરતા: તો આપણે આ બધું બોલવાનું છે એ આપણા પૂતગલને શુદ્ધ કરવા માટે જ બોલવાનું છે ને? દાદાશ્રી:
બધું પૂતગલને શુદ્ધ થવા માટે. હા, ત્યાં સુધી દશા પૂરી થશે નહીં. આપણને દાદાએ શુદ્ધ કર્યા, હવે આ પૂતગલનું શુદ્ધિકરણ બાકી છે. એનું અશુદ્ધ થતું બંધ થઈ ગયું. હવે અત્યારે એવું શુદ્ધિકરણ થાય ને તો એક અવતાર પૂરતું ચાલે એવું છે. આજ્ઞામાં રહીએ એટલે શુદ્ધિકરણ થયા કરે. પ્રશ્ન કરતા, આ આખું સાયન્સ પૂતગલને શુદ્ધ કરવાનું છે ને? આ આજ્ઞારૂપી જે 5 વાક્યો છે કે આ બધું જે વિજ્ઞાન એ પૂતગલને શુદ્ધ કરવા માટે જ છે ને? આત્માને કંઈ લેવા દેવા નથી. દાદાશ્રી, મૂળમાં તો પૂતગલને શુદ્ધ કરવાની આપણને કંઈ જરૂર નથી. આપણે જો આપણી જે શુદ્ધ દશા છે એમાં અશુદ્ધિ મનાય નહીં તો પૂતગલ તો શુદ્ધ થવાનું જ છે. પૂતગલ તો એની મેળે શુદ્ધ થયા જ કરવાનું. કારણ એ ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ એની મેળે ઉદયમાં આવે અને ફળ આપીને એક્ઝોસાઇડ. એ ફળ વખતે મેં કર્યું, હું આ છું, મારું છે, મેં ભોગ્યું, એ કરતા ભોગતા હું મારું નવું ઉત્પન્ન ન થવા દો. અને એ ન ઉત્પન્ન થવા માટે 5 આજ્ઞા છે. રિલેટિવ રિયલ જુદું, રિલેટિવ વ્યવસ્થિતને તાબે એનો કરતા હું નથી, રિલેટિવ મારું નથી, ફાઇલ છે, રિલેટિવને સારું ખરાબ રાગ દ્વેષ કર્યા વગર સંભાવ રાખો. એ 5 આજ્ઞાથી આપણી દશા શુદ્ધ રહી શકે છે. ભૂતગલ તો ડિસ્ચાર્જ થવા આવેલું, એ ડિસ્ચાર્જ થઈને જઈ રહ્યું છે, પણ આપણે એમાં દખલ કરતા હતા. હું આ છું, મેં આ કર્યું, એ ભાગ આપણે ન થવા દીધો તો એની મળે શુદ્ધ થયા કરવાનું. અને આ બાજુ આપણે જ્ઞાનવાળા થયા તો આપણી દશા ઊંચી આવતી જાય. પેલું જેમ જેમ ખાલી થતું જાય, ફાઇલો ઓછી થતી જાય, તેમ આપણી જ્ઞાન દશા ઊંચી આવતી જાય. પેજ નંબર 115. પૂતગલને જો ડખોડખલ ના થાય ને તો આ તો ચોખ્ખું થયા જ કરે, પણ આ ડખોડખલ કરે છે. ડખો કરે ને પછી દખલ થઈ જાય. ડખોડખલ કરનારું કોણ? તે અજ્ઞાન માન્યતાઓ. એટલે આ ચારિત્રમોહ હવે આપણે મૂકી દીધો એને, કે ભાઈ દર્શનમાં ગયો, હવે ચારિત્રમોહ છે, હવે એને 5 આજ્ઞાથી ખાલી કરતા જાઓ, ડિઝોલ્વ કરતા જાઓ. એટલે પૂતગલ સહજ ભાવે, એટલે પછી સહજ પૂતગલ રહ્યા, એટલે કે ડિસ્ચાર્જ પરિણામ સહજ ભાવે ચાલ્યા કરે અને પોતે દખલ વગરની સ્થિતિ, એટલે સહજ ભાવે જ્ઞાતા દ્રષ્ટા રહે. હેડિંગ: પાવર ચેતનથી ગુણેલું, જ્ઞાનથી ભાગવાનું. પ્રશ્ન કરતા, હવે જે કંઈ સાધના કરે છે કે એ બધું પૂતગલ કરે છે અને પામવાનો છે આત્મા, જે કંઈ જ કરતો નથી. તો હવે એવી કંઈક લિંક બતાડો કે જેથી કરીને આ પૂતગલમાં મારાપણું, જે કર્તૃત્વપણું છે તેમાંથી ઉઠી અને પોતાના આત્મામાં બેસી જાય. દાદાશ્રી, આપણે અહીંથી અડધો માઇલ છેટે આટલું જવાનું છે, કોલેજ છે ત્યાં, અને આપણે 700 માઇલ ગયા તોય પણ કોલેજ આવી નહીં, એટલે આપણે શું કરવું પડે? ત્યાં 700 માઇલ ગયા એટલે પેલા લોકો એનાઉન્સ કરે કે ભાઈ અડધો માઇલ જ છેટું હતું, હવે ક્યાં ગયા છો તમે? એટલે પછી ત્યાં આગળ કહીએ કે અડધો માઇલમાં આવશે તો આવે ખરું? પ્રશ્ન કરતા, ના આવે. દાદાશ્રી, ઊંધા ચાલ્યા છો તેનો આ પ્રયોગ છે. આ બધું જે કરવું પડે છે એ ઊંધા ચાલ્યા છે તેનો ભાગાકાર છે. જેટલાએ ગુનાકાર કર્યા એટલાથી ભાગવો પડશે. રકમ શેષ વગરની રકમ બનાવી દેવાની છે. જેટલાથી ગુનાકાર કર્યો તેટલાથી ભાગાકાર કરીએ તો નિશેષ થાય કે નહીં? એટલે આ અત્યાર સુધી ગુનાકાર નથી કર્યા એવું લાગે છે? પ્રશ્ન કરતા, ગુનાકાર તો ઘણા કર્યા. દાદાશ્રી, તે આજે આ ગુનાકારને જ ભાગવાના અને ભાગાકારથી ભાગી નાખવાના, ઉડાડી નાખવાના. એટલે સાયન્ટિફિકલી જુદું રહો, ટેકનિકલી ભાગાકાર કરો. કે મને બસ આ મારી સામે બોલશે તો હું એની બરોબર વળી સીધો કરી નાખીશ,
એ ગુણાકાર કર્યો. ના ગમે તેવું આંખો બોલે મારે સંભાવે નિકાલ કરવો છે એટલે ભાગાકાર થઈ ગયો. એટલે આ મોહ, માન, લોભ, ઈચ્છાઓ બધાનો ભાગાકાર કરવાના છે. સાયન્ટિફિકલી જુદા રહીને. પ્રશ્ન કરતા આ ભાગવાનું જે છે એ ભાગનારો પણ એમાંય મારાપણું તો પૂતગલનું જ છે ને, એ જ કરશે ને. પેજ નંબર 116. દાદાશ્રી એ પૂતગલનું જ છે. હવે અહીંયા પૂતગલ એટલે ફિઝિકલ દેહ નહીં, એ પૂતગલ એટલે અહંકાર અથવા તો પેલો વતલો બાવો પોતે પોતે અજ્ઞાનથી બાંધેલું હવે જ્ઞાનથી ભાગાકાર કરીને છોડતો જાય છે. ઊભું કરે છે પૂતગલ અને તોડે એ, એટલે આપને પ્રગટ થઈ જઈએ. રોંગ બિલીફથી બાંધેલું રાઈટ બિલીફથી છૂટતું જાય અને પોતે નિરાવરણ થતો જાય. ફક્ત પૂતગલમાં એકલું પૂતગલ નથી, એ એકલું પૂતગલ આવું ન કરી શકે. નવી ડિઝાઇનવાળું કરી શકે, પણ એ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બંધ ના કરી શકે. એટલે મય ચેતનનો ભાગ છે તે ચેતન કયું ચેતન છે? એ પાવર ચેતન છે. એકલું પૂતગલ તો કરી શકે જ નહીં. આ તમને એમ જ લાગે કે એકલા પૂતગલથી આ થયું છે? પ્રશ્ન કરતા ના થઈ શકે, પણ એમાં જે ચેતન પડેલું છે એ તો આત્માનો કંઈક હોવો જોઈએ ને, પ્રકાશ. દાદાશ્રી હા, પ્રકાશ છે, પણ પ્રકાશ એ જ આત્મા છે. એટલે વસ્તુ સ્થિતિમાં આપણે શું કહેવાનું છે કે આ એકલું પૂતગલ નથી. પૂતગલ એકલું હોય ને તો પછી આના જેવું આપણને એમાં કશી અસર ના થાય, પણ આ તો અસરવાળું છે, ઇફેક્ટિવ છે, એટલે એની મય પાવર ભરેલો છે. એટલે આપણે શી રીતે એને ચોખ્ખું કરવાનું? એ કહે છે કે મને ચોખ્ખું કરો, તો આપણે ચંદુભાઈને જે કંઈ ફાઇલ આવી તે આપણે સંભાવે નિકાલ કરીએ, એટલે ચંદુભાઈના છે તે બધા પરમાણુ ઉડી ગયા, ચોખ્ખું થઈ ગયું મય. 5 આજ્ઞાથી ચોખ્ખું થતું જશે. એટલે આ હવે જ્ઞાન પછી સંભાવે નિકાલ કરવાનો. પાવરના એ જે પહેલા સેલ કહેતા હતા ને કે આ મન વચન કાયાના 3 સેલ છે જ, સેલ જ છે, એ સેલ છે તે એની મેળે વપરાઈ જશે એટલે ખલાસ. તમારે સંભાવે નિકાલ કરવાનો છે આનો, એટલે એ ચોખ્ખું થતું જશે. તમે સંભાવે નિકાલ કરો ને ચોખ્ખું થતું જાય, અને ચોખ્ખું થતું 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 પાવર ખલાસ થઈ ગયો, એટલે તમે છૂટા ને એ છૂટા. હેડિંગ: પાવર ભરેલા પૂતળાને જોવું છેલ્લી કક્ષામાં. પ્રશ્ન કરતા એટલે દરેક વિચાર સારો અથવા ખરાબ આવે ત્યારે એ હું નોય, મારું નોય, એ જ્ઞેય છે, હું શુદ્ધાત્મા છું, એનો જ્ઞાતા દ્રષ્ટા છું, એવો ભાવ કરવો કે વિચારોને પણ જોવા, તે સમયે વિચારો તરફ ધ્યાન ન આપવું. પેજ નંબર 117. દાદાશ્રી: ખરાબ વિચાર આવે ને સારો વિચાર આવે તે હું નોય, મારું નોય, એ જ્ઞેય છે, એવું બોલવામાં વાંધો નહીં, પણ અમુક કક્ષામાં એ બોલવાનું. પછી તો ખરી રીતે તો શું છે? એ શુદ્ધાત્મા જુદો પડ્યો, એટલે આ ચંદુભાઈ છે એ તો પાવર પૂરેલું પૂતળું છે. શુદ્ધાત્મા જો ભેગો હોય અંદર તો પાવર ભરાય અને ખાલી થાય. અને હવે આ પાવર ભરવાનો નહીં, અને હવે જ્ઞાન પછી પાવર ભરાવાનો નહીં, ભરાવાનો નહીં, અને હવે સેલ રહ્યા તે ખાલી થવાના.
એ સેલ શું શું કામ કરે છે એ જોવું આપણે. તે એક મનની બેટરી, એક વાણીની બેટરી અને એક કાયાની બેટરી. તે આપણે જોયા કરવું કે બેટરી શું શું કરે છે, અજવાળું કેવું આપે છે, વધારે આપે છે, ઓછું આપે છે, ડખો ડખલે કરે, બોલે ખરા પાછા, પણ તે ટેપ રેકોર્ડ. આ દુનિયામાં કોઈ માણસ પોતાનો બોલી શકતો નથી, કોઈ જાનવરે બોલી શકતું નથી, સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય. તે શું કામ કરે છે એ જોવું. નીચેની કક્ષામાં નોય કરવું, આ હું નોય. અને જ્યારે આગળ વધશો ત્યારે જોવાનું ખાલી, કારણ કે પૂતળું જુદું અને તમે જુદા. આ પૂતળું તો પાવર ભરેલું છે. એટલે આમાં શું છે, આ 3 સ્ટેજ છે કે ભાઈ નોય મારા પરિણામ, નોય કારણ એકાકાર થઈને ભોગવટ આપતા, નોય મારા પરિણામ કરીને છૂટા પડ્યા. પછી આગળની સ્થિતિમાં, ઉપરની સ્થિતિમાં જોનાર જણા વિચાર આવે છે ને એ રૂપે પોતે જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહી જોયા કરે છે. એ આગળની સ્ટેજમાં છે. અને એનાથી પણ નીચેની કક્ષામાં જઈએ ને તો પછી પેલું ભાગાકાર આવે છે. આ નોય મારું એટલે પરિણામથી જુદા પડીએ છીએ. પેલા પરિણામ તો ઊભા થાય છે. અને એ રીત દાદાએ ખુલ્લી કરી છે. દાખલા તરીકે દાદાએ એક દાખલો લઈએ આપણે. દાદા કહે છે ને કે અમે એક માણસ ઉપર મારું અપમાન કર્યું એટલે મારો અભિપ્રાય બેસી ગયો કે આ માણસ આવો મારી સાથે આવું કર્યું, મારું અપમાન. હવે એ માણસની અસર થઈ ગઈ એમને અપમાનની. હવે થોડા દાડા પછી એ માણસ આવ્યો તો એમને હાજર થયું, પેલું પ્રિજ્યુડિસ થયું કે આ માણસ પેલો આવ્યો. એટલે હવે એ માણસને માટે અભિપ્રાય પેલો હાજર થઈ ગયો કે આ મારું અપમાન કરનારો તો આવો છે તેવો છે. અને એ માણસે પત્રિકા આપી કે અમારા લગ્ન છે, આવજો. કે ઓહ, મારો અભિપ્રાય ખોટો પડ્યો. હવે ત્યાં પોતે જાગૃત છે, પોતાની પ્રકૃતિ ઉપર નિષ્પક્ષપાતી, અથવા તો પોતાની પૂતળુંને ફાઇલ બંને જોનારા છે અને જુએ છે કે આ પહેલાં મેં માનેલું આવું, આ બન્યું આવું, તો મારી માન્યતા જ ખોટી નીકળે. તો આવા કોઈ માટે અભિપ્રાય રખાય નહીં. એટલે એક આવા પોતે કહે ને પોતે જ નિષ્પક્ષપાતી રીતે આખી પ્રકૃતિને જુદી જુએ છે. અને પ્રકૃતિમાં જે ઊંધા ભાવો છે, અભિપ્રાયો છે, એને પાછા સવળા કરે છે. હવે એક જ્ઞાન નથી તો એમની આ પ્રોસેસ તો ચાલુ છે. જ્ઞાન પછી વધારે એક્ઝેક્ટનેસ આવે છે. પણ આ નીચેની સ્થિતિમાં કે આખી બુદ્ધિ જે અવળા અભિપ્રાય બાંધે છે કોઈ માટે, તો પોતે જ તપાસ કરે છે કે ભાઈ આ પ્રકૃતિ માટે આવો અભિપ્રાય બાંધ્યો હતો, નીકળ્યું તો આવું, તો મારો બાંધેલો અભિપ્રાય ખોટો નીકળ્યો, માટે મેં માનેલું ખોટું છે. એટલે એ અભિપ્રાય પ્રકૃતિનો ભાગાકાર કર્યો. એ તો ભાગીદારે કોઈક બોલ્યા કંઈક, તમે ભોગવટો આવી ગયો હતો. થોડા દાડા પછી પગમાં દુખાવો થયો તો કે આ દુખાવો કોણે મોકલ્યો? પહેલાં બોલ્યા હતા એણે મને દુઃખ આપ્યું હતું, તો હું એને ગુનેગાર જોતો હતો. અહીંયા તો દુખાવો આવ્યો તો પછી કોનો ગુનેહ? માટે એ નિમિત્ત છે, મારા દુઃખ આપવાનું કારણ મારો જ હિસાબ છે, એનો દોષ નથી. એટલે એક એક બાબતને સોલ્વ કરતા ગયા. એટલે આપણે જે આગળ આવે છે ને કે ભાગાકાર કરવો પડશે એક એક ગુણાકારનો, આપણે વિગતવાર વાતો લઈશું પછી. પણ આ રીત છે કે આ પ્રકૃતિને નિષ્પક્ષપાતી રીતે જુઓ, પ્રકૃતિમાં શું ઊભું થાય છે. પેલું કહે ને બસ મારાથી તો હવે વિધિ થતી જ નથી, સામાયિક થતી જ નથી. તો નથી થતી તો જુઓ પ્રકૃતિને અને પછી સોલ્વ કરો એને. અને એ સોલ્વ કરતાં કરતાં પછી આગળની સ્થિતિમાં ગૂંચવાડા ઓગળી ગયા છે. પછી ભાગાકાર ઘણા બધા ઓગળી ગયા હોય તો પછી જુદાપણું રહી શકે, જ્ઞાતા દ્રષ્ટા રહેવાય. આપણે લઈશું એ વાત પછી થોડી. પણ આ સોલ્વ કરવી છે આ પ્રકૃતિને, અને એને નિરીક્ષણ કરવું છે, ઓબ્ઝર્વેશનમાં લેવી છે. અને એના ગૂંચવાડાને અણસમજણથી ઊભા થયેલા ગૂંચવાડા જ્ઞાનની સમજણથી ભાગાકાર કરીને સોલ્વ કરતા જવાનું છે. એની વિગત લઈએ પછી આપણે સામાયિક આજે એની પર જ કરવી છે આપણે. હેડિંગ: પાવર ખલાસ થઈ નિર્જરે પરમાણુ. પ્રશ્ન કરતા: એટલે આ આત્મા જુદો થઈ ગયો છે, પછી પરમાણુ અને પાવર એ ચંદુભાઈની સાથે રહ્યો છે? પરમાણુ અને પાવર એ ચંદુભાઈની સાથે રહ્યા છે. આત્મા જુદો પડ્યો, આપણે પોતે શુદ્ધ આત્મા થયો. તો હવે પરમાણુ પ્લસ પાવર એ બેનું મિક્સર ચંદુભાઈમાં છે. દાદા વાત કરે છે. દાદાશ્રી: હા,
પાવર જેમ વપરાઈ જાય ને તેમ પરમાણુ ઉડી જાય. પાવર ખેંચાઈ જશે એટલે પરમાણુ ગિલેટ ચડાવેલું પાવડર ઉપર, તો ગિલેટ ઉપાડી લીધો એટલે પાવડર પછી ઉડી જાય. પ્રશ્નકર્તા: પાવર એટલે આપણા જૂના બધા કર્મો એ પાવર કહેવાય ને? દાદાશ્રી: એ કર્મમાં પાવર બાવર બધું આવી ગયું મય. પ્રશ્નકર્તા: પાવરમાં કર્મ સિવાય બીજું શું આવે? દાદાશ્રી: બીજું કશુંય નહીં. પ્રશ્નકર્તા: કર્મ જ ને? પરમાણુ અને કર્મ એક બાજુ થઈ ગયા ને આત્મા જુદો થઈ ગયો, એવું થયું ને? પેજ નંબર 118. દાદાશ્રી: એ પરમાણુ ને પાવર બધું ભેગું થઈને કર્મ કહેવાય અને આત્મા સપરેટ પડી ગયો. પ્રશ્નકર્તા: એટલે હવે પાવર ખલાસ થઈ જાય એટલે પછી પરમાણુ? દાદાશ્રી: પાવર ખલાસ થાય એટલે પરમાણુ છૂટા થઈ જાય, બસ. પ્રશ્નકર્તા: જે પ્યોર પરમાણુઓ છે વિશ્રસા, અને પેલા ચાર્જ થયેલા મિશ્રસા પરમાણુ, એમાં ફેર તો ખરો જ ને? દાદાશ્રી: બીજું કશું ફરક જ નથી. ફેર એટલો જ કે પાવર વપરાઈ ગયેલો પેલા સેલ અને પાવર ન વપરાયેલો સેલ. ફક્ત પેલામાંથી પાવર વપરાઈ ગયો અને પેલો પાવર વપરાયો નથી. પ્રશ્નકર્તા: એટલી જ વાતમાંથી તો આખું ઊભું થઈ ગયું ને દાદાજી? દાદાશ્રી: હા, પણ એટલી વાતમાંથી થયું ને પણ. પ્રશ્નકર્તા: નહીં તો બધા પ્યોર દ્રવ્ય છે. આ જે મેઘધનુષ થાય છે, તો મેઘધનુષ તો વાદળા એની જગ્યાએ પ્યોર છે, અજવાળું એની જગ્યાએ પ્યોર છે. બે ભેગા થવાથી કંઈક નવી દેખાય છે. ખરેખર વાદળા લીલા પીળા લાલ થયા જ નથી અને દેખાય છે, આપણે ભ્રમણા ઊભી થાય છે. ખરેખર અજવાળું અજવાળું છે. જો વાદળા ખસી જશે તો અજવાળું અજવાળું રહ્યું અને વાદળા વાદળા રહ્યા. એવા પરમાણુ અને પ્રકાશ આત્માનો, એ પ્રકાશ અડવાથી, અથવા વિભાવિક પ્રકાશ, અન્યતા, રોંગ બિલીફ, એનાથી રંગબેરંગી પેલા થયા મેઘધનુષ જેમ. અને જો પ્રકાશ ખેંચાઈ ગયો તો શુદ્ધ પરમાણુ રહ્યા પછી. એટલે આ વિસ્રસામાંથી ઊભું થયું છે, પ્રયોગશા થયો. પ્રયોગશા પછી બીજે બહુ મિશ્રસા થાય. તે મિશ્રસા આજે 5 ઇન્દ્રિયથી જેટલું અનુભવમાં આવે જગતમાં, એ મિશ્રસા પરમાણુનું સ્વરૂપે ઉદ્ગલ પરમાણુની ઇફેક્ટ દેખાય છે. અને હવે એ મિશ્રસામાં નવા કોઝિસ ના થાય તો પેલું ઇફેક્ટ આપીને શુદ્ધ થઈને જતું રહેશે. પૂજ્યશ્રી, તમે આપણે વાત કરીને ભાગાકાર કરવાનું નીચલી સ્ટેજમાં, પછી નો હે મારા અને જોવાના ખાલી ત્રણ આવી રહી. ભાગાકારમાં શું થાય છે? નો હે મારામાં ભાગાકારમાં પોતે એને આ જે બુદ્ધિના અભિપ્રાય છે, એ ભાગાકાર કરીએ છીએ. નો હે મારામાં શું થાય છે? નો હે મારામાં આપણે ટચ પોઈન્ટ હતું, એટેચ થયેલા એ છૂટા પડીએ છીએ. ઓકે. અને જોનાર જાણનારમાં તો એ પહેલાં ઉત્પન્ન થાય છે, ન્યાય રૂપે દેખાય છે, અને એ જોનાર જાણ એટલે એ ઠેઠ ખરેખર સંજ્વલન લેવલે જોનાર જાણનાર રહી શકે. બરાબર છે. ઊભું થાય, દેખાય અને જાય. અને આ પ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની તો ઘણા બધા પ્રતિકોણ પ્રત્યાખ્યાન થાય ત્યારે પેલો જાય. તો એને આપણે જુદું રાખીને જોનાર તરીકે રહી દીપક પાસે પ્રતિકોણ કરાવીએ. એટલે ગુણાકારનો ભાગાકાર જેવું કરાવીએ છીએ સાયન્ટિફિકલી, અરે ટેકનિકલી અને સાયન્ટિફિકલી જુદું રાખીએ છીએ. અને હજુ પેલા ચિકાસવાળા દોષો હોય કે બે મારાથી દુઃખ અપાઈ ગયું, વાણી વાંકી બોલાઈ ગઈ, હે માફી, હે શુદ્ધાત્મા માફી માગું છું. વાણી વાંકી બોલાય કેમ? તો કે અભિપ્રાય પડ્યા છે કે આવો જુઠ્ઠો માણસ મારી સાથે આવું કર્યો, નહીં ચાલો. હવે જો તું જરા આમ તરત વાંકી વાણી નીકળે એની સાથે, કોઈને કહી દઈએ કે હા જો આવો છે, મારી સાથે આવું કરે છે. હવે એ ગુણાકારના ભાગાકાર એ બુદ્ધિથી ગોઠવવું પડશે. બુદ્ધિ એટલે શું? સમજણ જ કહેવાય. બુદ્ધિ એટલે પેલી અપેક્ષા કે આ રિલેટિવ છે સાવ, રિલેટિવને ભાગાકાર કરવો પડશે કે આ મારી સાથે જૂઠું બોલે, આ માણસ જૂઠો છે, દરેક સાથે જૂઠું બોલે છે, દર વખતે મારી સાથે આવું કરે છે, કેટલી વાર કર્યું આપણી સાથે,
તો 2 વખત થયું હોય. કેટલી વાર વ્યવહાર થયો? આમ તો 40 વખત વ્યવહાર થયો છે, 2 વખત જ જૂઠું બોલ્યો. તો આપણે એને જૂઠો આખી અભિપ્રાય આપી દે સાચી કે? એટલે મારી જ અંદર હું જ દીપક સાથે વાત કરું છું કે ત્યાં પકડ્યું તું આ માણસ જૂઠો, પણ કયા આધાર તું કહું છું? અને માણસ બધા સાથે એવું કરે છે? તો ના, એવું તો કરતો નથી. તો મારી સાથે કર્યું, પણ તારી સાથે કેટલી વાર કર્યું? એટલે જે પ્રકૃતિમાં જે વ્યક્તિ માટે રાગદ્વેષ થાય કે અભિપ્રાય ઊભા થાય, આ તો પ્રકૃતિમાં ગૂંચવાડો ઊભો થાય, એને સોલ્વ કરવાનો છે. આજે આપણે શું કરીએ છીએ? માફી માગું છું, નિર્દોષ છે, પણ દેખાતો જ નથી નિર્દોષ, અથવા તો અભિપ્રાય છૂટતા જ નથી, તો કે હજુ કંઈક રહી જાય છે. તે આ રહે છે, આપણી બુદ્ધિ પકડી રાખે છે, એને ગુનેગાર જ દેખાડ્યા કરે છે. પણ એ ગુનેગાર કાયમ માટે છે? દરેક વખતે મારી સાથે કર્યું છે? તો કે ના, 30-40 વખત વ્યવહાર કરેલા છે, પણ આ છેલ્લા એક આગળ કરેલું, એક આ બીજી વખત કર્યું, 2 જ વખત થયું છે, તો પછી એને ગુનેગાર કેમ કહેવાય? અને કંઈક સંજોગવશાત હશે. એટલે એમ બુદ્ધિને સોલ્વ કરવાની છે. અને પછી ભાગાકાર કરી નાખે ઘણા બધા, એટલે અપ્રત્યાખ્યાનીમાં ઘણા બધા પ્રતિક્રમણ કરે, પછી ખાલી મનમાં ઈચ્છા એ ના હોય, ઊભું થયા કરતું હોય, ત્યારે નોય મારા એ વખતે એ સ્ટેજ આવે. હા, એટલે અસર થાય ને તો પછી નોય મારા કરીને છૂટું પાડવું પડે અસર કે આ થાય. પરિણામ મારા નથી, એ જાણનાર તે મારું સ્વરૂપ છે. હા હા. અસરમાં હજુ ટચ પોઈન્ટ છે, એટલે ટચ પોઈન્ટને છોડવા માટે નોય મારા કહીને છોડવું પડશે. એટલે બે સાથે થઈ શકે, આ બધું ભાગાકારે થતા હોય, હા, થઈ અને પછી એને અસર થાય ત્યારે આ બધું તારું મારું નહોતું એમ, એવું એટલે એવી રીતે. હા, એ રીતે. અથવા તો આ શું છે કે પ્રકૃતિને નિષ્પક્ષપાતી રીતે જોઈને મારાથી આમ નથી થતું, મને આમ થાય છે, તેમ થાય, એ બધું ક્યારની પ્રકૃતિ બૂમ પાડતી જ હોય છે પોતાને. એને પહેલાં સોલ્વ કરતા ગયા, એટલે મોટા મોટા ગૂંચવાડા બંધ થઈ ગયા. પછી આ ચિકાસો બધી, ત્યારે નોય મારાથી છૂટું પડે, અને પછી પણ આગળ પછી જ્ઞેય રૂપે દેખાય જ્ઞાતા દ્રષ્ટા. બરાબર. આજે આ ડખા થાય છે ને, ડખા જે ના કીધું કે ડખો દખલથી પૂતગલ બગડ્યું છે, એ ડખો દખલ છે ને, એને ભાગાકાર કરવો પડશે. કેમ આવું કર્યું? તને રોજ કહેવું પડે, સમજતા કેમ નથી તમે? કેમ આવું કરો છો? કે ભાઈ એ રોજ કહે, પણ એના કેટલા 2 મહિનાથી રોજ રસોઈ બનાવે છે, કેટલી વાર બગડી? 2 વખત ખારી થઈ, તો તું આટલું કકડાશે ને માટે. એટલે પોતાની જ પ્રકૃતિને પકડો પહેલાં, અને એને સોલ્વ કરો. આ ગૂંચવાડા દોષિત દેખાડે છે, ભોગવટ આવે છે, એને સોલ્વ કરો. દાદાએ આખી જો દાદાનો જીવન ચરિત્ર જોયું ને, તો એમને કોઈ ઉપર જ્ઞાન આજ્ઞા થતું હતું નહીં, એ સોલ્વ કરતા હતા. કે છે ને, અમારી વાઈફ પેલા લગ્ન થયા ત્યારે એમ લાગે કે આ ગામડાની ગમાર, આ બધાની કેટલી સરસ સિનેમા સાથે જોવા જાય છે, નાટક જોવા સાથે જાય છે, કેટલા સરસ મજા કરે છે. થોડા દાડા પછી એક ફ્રેન્ડ કેવા આવ્યા કે તમારી હામું બોલે છે, તો જબરી છે કે છે, ભણેલી ગણેલી લાયા તો ઉપાધિ કરાવે છે. તો દાદાને રિયલાઇઝ થયો, ઓહો મારી વાઈફ સારી છે, ચાલો. એટલે જે ખરાબ અભિપ્રાય બેઠેલો, અથવા તો ગામડિયણ છે એવો અભિપ્રાય બેઠેલો અને ભોગવટો આપતો હતો, એ પોતાને નોંધ થયેલી કે આ મારી પ્રકૃતિમાં આવું થાય છે, આની માટે. અને આ વાત આવી તરત એને ભાગાકાર થઈ ગયો, ઓહ આફ્ટરઓલ સારી છે, સામું બોલતી નથી, ડખા કરતી નથી, મને રિસ્પેક્ટથી વ્યવહાર કરે છે, તો આ બરાબર જ છે. તો પછી મને આવું કેમ? તો કે મેં પૂર્વે માગેલું હોવું જોઈએ, એ મને ભેગું. એટલે એવો તાળો બેસાડ્યો કે અવળો અભિપ્રાય છૂટ્યો, સવળો બેસી ગયો, એટલે કંઈ ભોગવટો રહ્યો જ નહીં. એટલે આ બુદ્ધિને સોલ્વ કરવા માટે આ એક આગળ આપણે વારંવાર કહેતા હોય છે, ગૂંચવાડાને સોલ્વ કરો ને. પહેલાં પ્રકૃતિ બોલશે, અમુક નથી ફાવતું, અમુક ફાવે છે, સોલ્વ કરો, તો પછી જ્ઞાનમાં રહેવાશે. પછી તોય અસર થયા કરતી હોય તો કે હવે નોય મારા પરિણામ, પછી જ્ઞાતા દ્રષ્ટા રહેવાશે. એટલે 5મું લેવલ આપણે જ્ઞાતા દ્રષ્ટાનું મુકાય છે. બરાબર, સચિન. દાદાશ્રી, પ્યોર જ છે ને? પાવર ચેતનને લઈને, પાવરને લઈને અટક્યું છે બધું. પ્રશ્ન કરતા, દાદા તમારો તો પાવર. આપણે અહીંયા અટકીએ, બ્રેક લઈએ થોડો, અહીંથી આગળ સરસ વાતો પછી લઈશું. આટલું જ રહ્યું છે નહીં, એક જ પાનું. શું કરવું? પૂરું કરવું છે? હા, વાંચી લઈએ, ચાલો. હા હા, કંઈક પાછી લઈએ, પછી ઉતાવળ થશે. હા, આ બહુ સરસ વાત છે, એટલે કદાચ લો તો કદાચ. હા, એટલે પછી રહ્યા દઈએ આપણે. દાદાની વાત સરસ છે આમાં. બહુ ટોપ વાત છે આ બધી, પછી લઈએ આપણે કાલે.
ચાલશે ને? હા, કે મારું વાંચવાનું અટકાવી દીધું? ના ના. ચાલો બ્રેક લઈએ છીએ આપણે. જ્ઞાનવિધિ થયા પછી 5 આજ્ઞા પાળવાની શરૂઆત થઈ. સૂક્ષ્મમાં શરૂ થાય છે અને સ્થૂળમાં પ્રગટ થાય છે. એટલે બદલું કહ્યું, મન સૂક્ષ્મમાં ઉત્પન્ન થઈને ખાલી થાય છે. વર્તન તો સ્થૂળ કહેવાય અને આ સ્થૂળ સૂક્ષ્મ. એટલે સૂક્ષ્મમાં કે છે ને ઐચ્છિક અને અનૈચ્છિક. ઐચ્છિક સ્નાયુઓ એટલે ઈચ્છા મુજબ કામ કરનારા સ્નાયુઓ, અને અમુક ઈચ્છા વગર પોતાની રીતે જ કામ કર્યા કરતા અનૈચ્છિક સ્નાયુઓ, હાર્ટ, લંગ્સ બધા એની મેળે જ કામ કરતું હોય છે. આપણી ઈચ્છા વગર જ કરે છે, કંટ્રોલ જ નથી આપણો એની પર. એટલે આ બરોબર છે, એ તમે કહો છો એ બરોબર છે. પછી બીજું, આપણે જે સામાયિક કરાવડાવી હતી આત્માના ગુણો ભજનાવાળી, ત્યારે બે એક સવાલ ઊભા થયા હતા. એક તો આપણે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે એ બોલીએ છીએ, ત્યારે વાણીના સંયોગો આપણે સૂક્ષ્મ સંયોગોથી પણ જુદા કીધા. તો સૂક્ષ્મમાં શરૂ થાય છે અને સ્થૂળમાં પ્રગટ થાય છે. એટલે બદલું કહ્યું, મન સૂક્ષ્મમાં ઉત્પન્ન થઈને ખાલી થાય છે. વર્તન તો સ્થૂળ કહેવાય અને આ સ્થૂળ સૂક્ષ્મ. એટલે સૂક્ષ્મમાં શરૂ થાય અને સ્થૂળમાં પ્રગટ થાય. ઓકે, એને જ અનુલક્ષીને બીજું એક છે, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓ નો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. તો એમાં સૂક્ષ્મ અવસ્થા, એકચ્યુઅલી હું તો એવું સમજતો કે અવસ્થા બધી જ સ્થૂળ છે, જળને આધારે અવસ્થા ઊભી થયેલી છે. એટલે ઊભી થવામાં બધું જળ જ છે ભેગું. એમ નહીં, આ દેખાય 5 ઇન્દ્રિયથી એ સ્થૂળ કહેવાય, પછી બુદ્ધિથી સમજાય બધું સૂક્ષ્મ કહેવાય. અને બિલીફ હોય છે ને, ત્યાં સૂક્ષ્મતમ લેવલે આવે છે, પોતાપણું બધું એ અવસ્થાઓ જ કહેવાય. અને હું ચંદુ છું માનું એ અવસ્થા કહેવાય. એ સૂક્ષ્મતમથી સ્થૂળતમ સુધીની તમામ પૌદ્ગલિક પર્યાયો, પૌદ્ગલિક અવસ્થાઓનો, સંસારી અવસ્થાઓનો જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. સમજાયું ને? હા. મીના ત્રિવેદી, મુંબઈ. રમણભાઈ હિસાર, દીપ્તિ ચંદારાણા, મુંબઈ. હાર્દિક ઠક્કર, હુબલી. જય સચિદાનંદ. કર્મો કેમ બધાના જુદું દેખાય છે? બધાના આત્મા સરખો છે, જુદા કર્મો કેમ બંધાય છે? તો ક્ષેત્ર જુદું હોવાથી ભાવ જુદા થાય, જુદા ભાવ થાય, જુદું ચાર્જ થાય, જુદું ચાર્જ પછી નીકળે ત્યારે ડિસ્ચાર્જ જુદું હોય, એટલે બધાના ડિસ્ચાર્જ કર્મો જુદા જુદા દેખાશે. એટલું સમજવા માટે વાત છે. સમજાયું ને? જ્યાં સુધી પોતે અજ્ઞાન જાણે છે ત્યાં સુધી એ વ્યવહાર આત્મા છે, અને જ્યારે પોતે જ્ઞાન જાણે છે ત્યારે એ નિશ્ચય આત્મા છે. આ રિલેટિવ જ્ઞાન જાણે છે તો પોતે વ્યવહાર આત્મા કહેવાય, રિયલ જ્ઞાન જાણે તો પોતે નિશ્ચય આત્મા કહેવાય. એવું કહેવા માંગે. જ્ઞાન મળે છે પાવર ચેતન નહીં. હા, એટલે એ પોતાને જ્ઞાન મળે છે, પછી પોતે બિલીફો નવી ઉત્પન્ન ના થવા દે તો આત્મા થતા વાર જ નહીં લાગે. ઓકે. અને ક્રમિક માર્ગમાં એ હુંને બધા પ્રકારની ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ બધી બિલીફો છોડાવી પ્યોર બનાવે છે. ત્યારે હું આત્મા સાથે એક થાય છે. હું આત્મા જ છે પોતે, પણ વિભાવિક થયો હું. બરાબર. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. હાર્દિક ઠક્કર, હુબલી. મારિયન બુલર, જર્મની. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હાર્દિક, પહેલાંના સત્સંગમાં આપણે જે વાતો આવી છે ને કે બે હું છે, તો આ સંદર્ભમાં આપણે અહીંયા મૂકી શકીએ કે જે મૂળ આત્મા એટલે મૂળ ભગવાન જે છે એ મૂળ હું છે, એટલે હું પહેલો હું, અને અત્યારે જે વિભાવિક હું થયો છે એ બીજો હું છે અત્યારે. હા, બરાબર છે. એટલે એ જ એ ચાર્જ કરનારો છે, હું ચંદુ છું, એ ચાર્જ થાય છે, એ બીજો હું છે, અને મૂળ હું ઓરિજિનલ હું કહેવાય, મૂળ આત્મા એ. એટલે આપણે આજે 3 વાક્યો બોલીએ છીએ ને જુદાપણાના, કે હાર્દિક જુદો નહીં, દાદા ભગવાન તમે જુદા છો, તો આ ડેવલપ થતો હું બોલી રહ્યો છે, એટલે બીજા નંબર. હા, એ જ બીજા નંબર વાળો. એ આનાથી છૂટવા માંગે છે, હાર્દિકથી જુદો થઈને આત્મા સાથે એક થવા માંગે છે. પૂજ્યશ્રી, તો એના સાથે આપણે એક વાક્ય એડ કરી શકાય કે 3 વાક્યો પછી કે હે દાદા ભગવાન, મને તમારા સાથે અભેદ રહેવાની શક્તિ આપો અને હું તમારો અંશ છું, એવું કંઈ બોલી શકાય? ના, એની જરૂર નથી. આટલું જેટલું લખેલું છે
બહુ ત્યારે હવે એ દાદાએ લખેલું છે ચરણવિધિમાં, કહેલું છે હાર્દિક શું કરે છે ને જોવું જાણવું એ મારું કામ. દાદા એમાં મને એ શક્તિ આપો એવું લખેલું છે, એ કરો. એટલે જ્યારે બોલીએ છીએ ને કે હે દાદા ભગવાન હું તમારી સાથે અભેદ છું, તો ત્યારે જાણવું એ મારું કામ. દાદા એમાં મને એ શક્તિ આપો એવું લખેલું છે, એ કરો. એટલે જ્યારે બોલીએ છીએ ને કે હે દાદા ભગવાન હું તમારી સાથે અભેદ છું, તો ત્યારે થોડુંક વધારે એટેચમેન્ટ એટલે करे ध्येय बदली करो. 5 आज्ञा में रहने के लिए हमारा पुरुषार्थ है, और जो भी कर्म आए, नौकरी का आया, घर का आया, व्यवहार आया, सबका संभाव से निकाल करते जाओ. जय सच्चिदानंद. So actually the question is answered already. The only thing I wanted to ask is if Maren has the normal activity like doing sport in the morning and cooking and stuff, is that also to divide, like, because it was charged with some intention to do this, and or is it only to know and see, and if I don't hurt anybody with it, then it's fine. મારો પ્રશ્ન આન્સર થઈ ગયો છે, પણ પ્રશ્ન છે નોર્મલ ક્રિયાઓ માટે સવારના ઉઠીને થોડી કસરત કરવું કે રસોઈ કરવું, તો એ બધાને માટે એ ખાલી જોવા જાણવાની જ હોય છે કે એમાં કાંઈ ભાગાકાર કરવાની જરૂરત ખરી? નહીં, you have to do and ask Marian to do properly. And intention is our health is okay, then we can do more Dada's work. That is our intention. Not I want to become a beautiful lady, more strengthener, more powerful. No, I don't want to show anybody, to anybody. But our intention, our body is normal. We can have more satsang program. We can join more satsang program. We can do more seva work, Dada's work. We can, if we are fresh, then we can study Dada's science more. That is our intention. So let Marian can do. Okay, thank you very much. Jai Sachidanand. ચાલો સામાયિકની વાત લઈએ. આના કીધું કે મને નેગેટિવ થઈ જાય છે, કામમાં સફળતા નથી મળતી. આ પ્રકૃતિને થાય છે, એને ઓળખો. આજે આપણે સામાયિક એ કરવા માગે છે, પ્રકૃતિનું નિરીક્ષણ કરો, પ્રકૃતિને નિષ્પક્ષપાતી રીતે જુઓ અને પ્રકૃતિના ગૂંચવાડાને સોલ્વ કરો સાચી સમજણથી. અને નહીં તો પછી આ ભોગવટા છે જ, મારાથી આ બરાબર નથી થતું, હું સાચે રસ્તે હોઈશ, કેટલું ખોટું કરું છું, મારો મોક્ષ થશે, આ જીવન હું જ્ઞાન આટલું લીધું, કંઈ મને ફાયદો થયો જ નહીં. એ અણસમજણ છે બધી. દાદાને જ થયેલું કહે છે ને કે અમને એક વખત ભોગવટો આવી ગયો. આમાં એ તો કે મારે આ કમ્પેરિઝનના દુઃખ, કે આવું આટલું બધું હોવા છતાં મારે આમ કરવાનું તેમ કરવાનું, મારી માટે જ બધું દુઃખ, મારે જ ભોગવાનું. તો પછી અંદર ઊભું થયું એટલે ઓળખ્યું ને કે આ કંઈક ઊભું થયું છે. પછી કહે છે ચાલો, પછી ગરીબોના રસ્તામાં લઈ ગયા અને દેખાડ્યું કે જો આના કરતાં તને સુખ છે ને, આની કરતાં તો કે એની કરતાં સુખ છે, આની કરતાં સુખ છે, તો આપણે કેટલા સુખી છે. સમાધાન થઈ ગયું. બોલો. એટલે આ દાદા કે પોતે જ ઊભું થતા પઝલને, આ પ્રકૃતિમાં પઝલ ઊભું થાય છે, બુદ્ધિ અહંકાર ગૂંચવાડા ઊભા કરે છે. સાચી સમજણથી સોલ્વ કરો એને. દરેક બાબતમાં સોલ્વ કરવાનું છે. અને સોલ્વ કરતા જઈશું તો પછી ગૂંચવાડાનો અંત આવશે. અને સોલ્વ કરતાં કરતાં આપણી પાસે અનુભવનો સ્ટોક વધે છે. મેં બધું આ જ કરેલું, જરા ખાવા પીવા એડજસ્ટમેન્ટ, કોઈની ફરિયાદ, કોઈની માટે ફરિયાદ થયા વગર એડજસ્ટમેન્ટ જ લીધેલા અને સોલ્વ કરતો કે દીપકને ઊભું થાય મારી સાથે તો કે ના હવે જે છે તે આની કરતાં તો ઘણું સારું છે ને, પહેલાં કરતાં ઘણું સારું છે. અને આપણે હેલ્પિંગ જ છે ને. જો ને 10 વખત એણે આટલી હેલ્પ કરી હતી ને, એક વખત એ બૂમ પાડે તો આપણે તપાસ કરો, એનું સોલ્યુશન લાવો. પણ આખો દાડો આ દીપકથી જુદા રહીને એની કંઈ બુદ્ધિ કંઈ ઊભું કરે પઝલ તો સોલ્વ કરવાનું. એટલે આ સહેલો રસ્તો છે. આપણે દાદાની જો જીવન ચરિત્ર જોશું ને તો એને ઊભા થયેલા પઝલને સોલ્વ જ કરતા ગયા છે. અને એટલા બધા, એટલી હદે સોલ્વ કર્યા કે ફરી વ્યક્તિ સાથે, એટલે પછી કાયમનો નિશ્ચય. જેમ પેલો વ્યક્તિની માટે અભિપ્રાય પડ્યો અને પછી વ્યક્તિએ કંકોત્રી આપી લગ્નની, તો કહું આ માણસ અમારી સાથે આવું કરશે એવું માનતો હતો, એને બદલે આવું કર્યું, માટે મારું માનેલું ખોટું નીકળ્યું. એટલે હવે આખી જિંદગી પછી અભિપ્રાય કે પૂર્વગ્રહ કોઈ માટે રાખવા નહીં એવું પાકું થઈ ગયું. અને એ દાદા સોલ્વ કરે કે આ શું બન્યું, કંઈક ભોગવટો આવ્યો, નોંધ રાખીએ કે આ કંઈક ભોગવટો આવ્યો છે, કેમ આવ્યો છે, તો કે મારી સાથે આવું કેમ કર્યું, તો કે મારી સાથે કર્યું તો મારો હિસાબ છે કે એ કરનાર છે.
અને એ જો અણસમજણથી સોલ્વ કરીએ તો સમાધાન થયું, તો પછી કોઈ વ્યક્તિ ગુનેગાર નહીં દેખાય. તો એ આપણે સોલ્વ કરવાનું છે. જે વાઈફ માટે થયું એમને, પછી ભાભી માટે થતું કે આવી મારી સ્ત્રી પ્રકૃતિનું કેટલું દેખાય, તો કે આ મને ભેગી થઈ છે, કંઈક એનામાં સારું તો હોવું જ જોઈએ. પછી અમને ભેગા થયા છે તો પછી હા બ્રહ્મચર્ય ઊંચામાં ઊંચું છે જોયું, પછી એમની માટે ફૂલ રિસ્પેક્ટ, પછી ભાવ બગડવા દીધા નથી. એટલે આ એવું કંઈ શોધખોળ કરીએ અને આપણી જ બુદ્ધિ જે અવળું દેખાડતી હતી વ્યક્તિઓ માટે, અને અંદરથી સોલ્વ કરીને એમનામાં આ ઊંચામાં ઊંચો ગુણ છે, પછી સરસ સેટલમેન્ટ થઈ ગયું અંદર. એટલે આવી રીતે આ સોલ્વ કરવાનું છે. અંદર ઊભું થતું મારાથી વિધિઓ થતી જ નથી, તો કે તારથી શું થઈ શકે છે? પ્રતિક્રમણ સરસ થાય, તો કે ના તું એમાં આગળ વધ. આપણે ઓળખો આ પ્રકૃતિમાં અત્યારે આ ડિસ્ટર્બન્સ ઊભું થાય છે અને એને સોલ્વ કરીએ આપણે સાચી સમજણથી, સાચા જ્ઞાનથી. આ પ્રકૃતિ છે અને થ્રુ પ્રકૃતિ આપણે પ્રગતિ કરી રહ્યા છે, તો એમાં અને ભરેલો માલ ખતમ કર્યા વગર જ્ઞાન મળ્યું છે. એટલે આ દખલ તો ઊભી થશે પ્રકૃતિની, આપણે સોલ્વ કરવાની છે. ધારો કે ચામાં ખાંડ ના આવીએ તો હવે આવી મોડી ચા, તો કે ના બહુ ગળી છે, બહુ ગળી છે, બહુ ગળી, 5-10 વખત બોલાવડાવ્યું અને પીવડાવી દીધું તો ઉકેલ આવી ગયો. કઢી ખારી હતી તો એડજસ્ટમેન્ટ કર્યું કે પાણીના. પણ શું છે, પોતે ને પોતે ઊભું થતું પઝલ પોતે ને પોતે સોલ્વ કરતા ગયા સમજણથી, કે મને આવું કેમ ભેગું થાય છે, મને આવી વાઈ ભેગી થઈ, મને આમ થયું. એવું દખલ નથી કે આ થયું છે કંઈક પહેલાંનો હિસાબ છે અને ખરેખર ભેગું થયું માટે હવે એને સોલ્વ કરવાનું છે. તો જે અણસમજણ આપણને ગૂંચવાડો ઊભો કરે છે, તે અણસમજણોને જ્ઞાનથી, આપણી પાસે 5 આજ્ઞારૂપી જ્ઞાન છે, ડબલ રૂપી જ્ઞાન છે, નિર્દોષના પુરાવા છે, અથવા તો બુદ્ધિનું સેટલમેન્ટ કરાય. બુદ્ધિ બતાડે આ કેટલું ખરાબ છે, તો કે ના આટલી રીતે સારું છે, પેલી રીતે તો ના એના કરતાં ઘણું સારું છે. એમ કરતાં કરતાં બુદ્ધિનું સમાધાન લાવી નાખ્યું એટલે સોલ્વ થઈ ગયું. મારી સાથે આવું કેમ કરે છે, તો કે ના પહેલાં કરતાં ઘણું ઓછું. હા એમ તો ઓછું થયું છે, પણ આપણે જો મારી સાથે જ કરે છે ને મને જ અસર થઈ ગઈ તો પછી સોલ્વ કોણ કરશે? આ દીપકને થાય છે. અને એ પ્રકૃતિને આપણે જોનાર તરીકે રહેવાનું છે. પ્રકૃતિમાં ઊભા થયેલા ગૂંચવાડા કઈ અણસમજણથી ઊભા થયા એ ઓળખવાના છે, અને કંઈક સાચી સમજણ ગોઠવો કે એનું સમાધાન આવે. અને પછી એ સમાધાનથી જે આપણને અનુભવ થશે, બીજી વખત એવું પઝલ ઊભું થાય ને તરત સોલ્વ કરતા આવડી જશે. આપણે ગુચાવવું નથી અથવા ભોગવટામાં રહેવું નથી, મારાથી આમ કેમ થાય છે, હજુ કેમ આ નથી થયું, ક્યારે થશે, કેમ આમ. કે ના જે આ બુદ્ધિ બૂમ પાડે છે તો બતાડો કે ના પહેલાં કરતાં જો જ્ઞાન ન હોત તો આપણી શી દશા થાત, તો પછી કહેવા જેવું જ નથી. તો આજે જ્ઞાનથી આટલું તો થયું. હા 100%ની અપેક્ષા રાખો તો ઉપાધિ વધી જશે. એ કરતાં આપણે જ્યાં ઊભા છે 10 ઉપર તો 11 સુધી જાઓ. હા એટલું થઈ શકશે. તો એને સોલ્વ કરીએ આપણે પ્રકૃતિને. બુદ્ધિ ગૂંચવાડા ઊભા કરશે, મારું શું થશે? તો ના દાદા મળ્યા છે ને કશું નહીં થાય, દાદાની કૃપાથી ધીમે ધીમે બહાર નીકળી જવાશે. એટલે સમાધાન લાવો. પ્રકૃતિમાં તોફાન ઊભું થઈ રહ્યું છે એને જુદું જોઈએ, અને પછી અને નિષ્પક્ષપાતી ગઈ વખતે આવું બોલતો હતો, આ વખતે આવું બોલે છે, તો તું ગયા વખતે આવું ઊંધું બોલતો હતો અને આ વખતે છતું બોલે, એને ઓળખો બધું અને પછી સોલ્વ કરો. અને આ સોલ્વ કરીશું તો બોલો બહારવાળા પાસે ખુલાસો માગવાની જરૂર નહીં પડે, એડજસ્ટમેન્ટ લેવામાં બહુ ઓછા થઈ જશે. અંદર જ ગૂંચવાડા આપણે ઊભા થતા અને ઉકેલી નાખ્યા. અને બુદ્ધિને કે છે આ ના કે છે ને પેલો મારે કેટલી મોટી ખોટ ગઈ, 50,000ની ખોટ ગઈ, પહેલાંની તો 1.5 લાખની ગઈ, આપણે તો ઓછી છે. અને આપણી પાસે મિલકત કેટલી 10 લાખની છે, એમાં 50,000 ઓછા. જો સમાધાન લાવી શક્યા તો આ ઊભું થાય, હા મારા ગયા પૈસા, મારો ગયા. એ પછી આપણે એકાકાર હઈએ તો એ ભોગવટાનો ગુણાકાર વધ્યા કરશે. આપણે જુદા રહીએ અને પછી સોલ્યુશન લાવીએ. સીધી રીતે ડાયરેક્ટ નથી આવડતું તો દાદાની વાણી પરિચય કેળવ્યો હોય તો સોલ્યુશન લાવતા આવડે. મારે ઘણા બધા પ્રસંગો મને મહિનેમાં જ સોલ્યુશન આવી જાય. એટલે મારે કોઈ માટે દખલ, કોઈને માથાકૂટ કરવાની કંઈ રહેતી જ નથી હોતી. આ કેમ મારી સાથે બન્યું, તો મને અંદર સમાધાન ઉત્પન્ન થઈ જાય. એટલે પછી પઝલ ઊભું થાય જ નહીં મને. અને પોતાનું પઝલ પોતે સોલ્વ કરતા આવડે એ આપણો જ્ઞાન દશાની પ્રગતિ આપણે એ લાવવું છે આપણે. અને ગૂંચવાડા તો ઊભા થશે કે પ્રકૃતિ આપણી પ્રકૃતિ છે, સામાન્ય પ્રકૃતિ છે, ડિસએડજસ્ટમેન્ટ ઊભા થાય. સાચી સમજણ એવી ગોઠવો
કે આપણું અંદર સમાધાન લાવી શકીએ. અને તે આપણે આ ઉછવાળો ઊભો થયો છે પ્રકૃતિમાં છે એવું જોઈશું. પ્રકૃતિને ફોટા પાડતા આવડું છે કે આમાં થયું છે, મારામાં નથી. અને કઈ અણસમજણથી છે એ લાવો, એની સામે સોલ્યુશન લાવો, તો પઝલ સોલ્વ થતું જશે. એટલે આજે આપણે આ સામાયિકમાં લઈએ કે અત્યાર સુધી જ્યાં જ્યાં ગૂંચવાડા ઊભા થતા હોય, કોઈ માટે નેગેટિવ થયા કરતા હોય, તો એના બે પોઝિટિવ શોધી કાઢીએ. પહેલાં કરતાં ઘણો ફેર છે, હજુ સારું થશે. આપણે ઊંધું જોવું નથી. એટલે આપણી જ બુદ્ધિને આપણે સમાધાન લાવી શક્યા. ઘણી વખત દેખાય કે આ લોકો આવા છે, તેવા છે, દોષ દેખાયા કરે. તો કે ના, આજે બોલો મેં એટલે સુધી જોયેલું છે, એક ડિપાર્ટમેન્ટ મૂક્યો હોય ને તો થાય કે આવા ડિપાર્ટમેન્ટમાં કામ ના કરે, આ લોકો આવા છે, આ લોકો સાથે કામ કેવી રીતે કરે, મારો ડિપાર્ટમેન્ટ બદલી કરો. પછી બીજા ડિપાર્ટમેન્ટ મૂકે. તો આપણે તપાસ કરી, તને આગલા ડિપાર્ટમેન્ટમાંય બધા સાથે માથાકૂટ કરે, એની આગળના ડિપાર્ટમેન્ટમાંય પ્રોબ્લેમ આવતા હતા, તને ઘરે છોકરા સાથે પ્રોબ્લેમ આવતા હતા, વાઈફ સાથે પ્રોબ્લેમ. તો તારામાં પ્રોબ્લેમ છે કે ડિપાર્ટમેન્ટમાં પ્રોબ્લેમ છે? તપાસ તો કર. અને આપણે જ તપાસ કરવી જોઈએ કે મને વાંકવું પડે છે, બહાર વ્યક્તિઓમાં વાંક નથી, મારી આડાઈઓ, મારા આગ્રહ, મારી પકડો, મારી અપેક્ષાઓ મને મુશ્કેલી વગેરે. અને એ જ્યારે આપણે સ્ટડીમાં લઈએ કે આ માણસને એટલે ફાઇલ 1 ને આ ડિપાર્ટમેન્ટમાં બધા સાથે પ્રોબ્લેમ આવે છે, તો આગલામાં પ્રોબ્લેમ આવેલો. તો એ આપણે બધામાં જાણકાર છીએ, આમાં થયું, આમાં થયું. પણ હું જોઉં છું, મને ફાવતું નથી આ લોકો સાથે, હું આ લોકો સાથે રહી ના શકું. એ આપણે જ એક થઈ ગયા એટલે પછી કોણ સોલ્યુશન લાવશે? આજે દીપકને આ નથી ફાવતું, મને ઘણા ઘેર ઘેર બદલી થયા કરે, કેટલી બાબતો ફાવતી હોય, ના એ ફાવતી હોય. ના ફાવતી હોય ત્યાં હું જોઉં કે આ તને નથી ફાવતું, પણ જો આવું એડજસ્ટમેન્ટ કરીશ તો થઈ જશે. હા, એ થશે, સોલ્વ થઈ ગયું. કોઈને કહેવા પણ રહ્યું જ નહીં. આ ડિપાર્ટમેન્ટની વ્યક્તિઓને બદલવાની નથી, અથવા ડિપાર્ટમેન્ટ બદલીને બીજે જતા રહીશું તો સોલ્યુશન નહીં આવે. કારણ અહીંયા એ પ્રકૃતિ પાછી બધા સાથે અથડાશે. માટે આપણી પ્રકૃતિને સોલ્વ કરો. આપણને વાંકું દેખાય છે, વાંક સામે વ્યક્તિઓમાં નથી, આપણી પ્રકૃતિની અપેક્ષાઓ કે આપણા આગ્રહો કંઈક છે દોષ આપનારા. અને એ સોલ્વ કરતા જઈશું, પછી ગમે તે વ્યક્તિઓ, ગમે તે ડિપાર્ટમેન્ટ, ગમે તેવા પરિસ્થિતિમાં આપણને સોલ્યુશન આવી જશે. અને એ લાવવું છે આપણે. અને પછી આ નોય મારો જ્ઞાતા દ્રષ્ટા એવું આગળની સ્ટેજ ક્યારે આવશે? નથી કહેતા મને ખબર છે નિર્દોષ, પણ દોષિત જ દેખાય છે. મને ખબર છે જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવાતું જ નથી, તન્મય આકાર જ રહે. ઘણા સોલ્વ નથી કર્યું. પ્રકૃતિના ગૂંચવાડાને સોલ્વ કરતા જઈશું, પછી શક્તિ વધતી જશે. પછી દરેક પરિસ્થિતિમાં મારે ગમે તે બને તરત પેલું હાજર થાય કે આ પરિસ્થિતિમાં કામકાજના સોલ્યુશન માટે બધી આને સોલ્વ કરવા માટે કોઈ આઈડિયા છે? કે વ્યક્તિને તું ગુનેગાર જોઈશ તો સોલ્વ કરવાનું તો બાકી રહી જશે. તો કે હા, તો સોલ્વ કેવી રીતે થાય? પૂછો વ્યક્તિને, જેણે ફોડ્યું છે, આ કામ બગાડ્યું, એને જ પૂછ, તને શું લાગે છે કેવી રીતે સોલ્વ કરાય? સાહેબ આમ કરી શકાય, જો સોલ્યુશન આવી ગયું. એટલે આ બુદ્ધિને કામકાજના સોલ્યુશન માટે વાપરીએ તો વ્યક્તિ સાથે સોલ્યુશન આવી જ ગયું, અથડામણ રહી જ નહીં. એટલે એ આપણી દ્રષ્ટિ જ આ પઝલ ઊભું થાય દીપકમાં, એ મારે સોલ્વ કરવું છે જ્ઞાને કરીને. અને સોલ્વ કરતાં કરતાં મારી પાસે અનુભવનો સ્ટોક એટલો બધો વધે છે, પછી ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ ઊભી થાય તરત સોલ્યુશન લાવવાની દ્રષ્ટિ જ ચાલતી હોય કે કેમ સોલ્વ કરી શકાય. પછી અને અણસમજણો જ છે, માત્ર અણસમજણથી ગૂંચવાડા ઊભા થાય છે. સાચી સમજણથી ગૂંચવાડાનું સોલ્યુશન આવી જશે. એટલે આજે આપણે સામાયિકમાં લઈએ, અત્યાર સુધી જે પરિસ્થિતિમાં વ્યક્તિઓ ગુનેગાર દેખાયા કરતી હોય, પરિસ્થિતિમાં ડિસએડજસ્ટ થતું હોય, કંટાળી ગયા હું તો આ ફાવતું જ નથી, તો કે ના, આપણે સોલ્વ કરવું છે. આ અણસમજણો કાઢી નાખીશ તો સોલ્વ થશે. કદાચ અત્યારે પૂરેપૂરું ના થાય, પણ ધીમે ધીમે દાદાની વાણી વાંચે, દાદાએ કેટલા બધા પ્રસંગોમાં સોલ્યુશન જ બતાડ્યા છે. પછી આ દ્રષ્ટિએ જો દાદાની વાણી સ્ટડી કરીશું તો નાના નાના પઝલના સોલ્યુશન લાવવાની દ્રષ્ટિ ખુલતી જશે. અત્યારે જેટલું થાય એટલું કરીશું, પણ લક્ષ્ય એ રાખવું છે પ્રકૃતિમાં એ જુદી જોવી છે કે આ પ્રકૃતિમાં ક્યાં મૂંઝવણ ઊભી થાય છે, અને સાચી સમજણ તેને સોલ્વ કરવી છે. આ બધાને સમજાય છે ને? ચાલો વિધિ કરીશું. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહારમાં
ફાઇલ 1ની પ્રકૃતિને વ્યક્તિઓ સાથે પરિસ્થિતિઓમાં કંઈ પણ ડિસએડજસ્ટમેન્ટ ઊભું થાય, અસમાધાન ઊભા થાય, ગૂંચવાડા ઊભા થાય, તેવા સર્વ પ્રસંગોને પ્રકૃતિમાં આ ગૂંચવાડો ઊભો થયો છે એમ જુદું સમજીને કઈ સમજણથી એનું સોલ્યુશન આવી શકે, એ દાદાની જ્ઞાનની સમજણ ગોઠવી અંદર ઊભું થયેલું પઝલને સોલ્વ કરી શકાય, તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.